એકવાર પ્રેમથી બોલો ગજાનન ભગવાનની જય। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ સંકટ ચોથની એક એવી પાવન અને ભાવુક વાર્તા જેને સાંભળવા માત્રથી તમારા જીવનના બધા જ કષ્ટ અને વિઘ્ન દૂર થઈ જશે। આ વાર્તા છે બે ભાઈઓની, રાજા સુભાષદેવ અને ધ્યાનચંદની, અને કેવી રીતે ભગવાન ગણેશે પોતાના ભક્તની લાજ રાખી। જ્યારે પોતાના જ લોહીએ દગો દીધો ત્યારે કેવી રીતે બાપ્પાએ સાથ નિભાવ્યો એ જ આ કથાનો સાર છે। તો ચાલો જરા પણ મોડું કર્યા વગર પૂરા ભક્તિભાવથી શરૂ કરીએ આજની આ પવિત્ર કથા। પરંતુ દર્શક મિત્રો, આગળ વધતા પહેલા સંકટ ચોથ સાથે જોડાયેલી એક અત્યંત ગંભીર અને પવિત્ર વાત તમને ચોક્કસ જણાવી દઉં। આપણા ધર્મગ્રંથો અને લોક માન્યતાઓમાં સ્પષ્ટ કહેવાયું છે કે સંકટ ચોથની કથા જો અધૂરી છોડી દેવામાં આવે કે વચ્ચેથી સાંભળવાનું બંધ કરી દેવામાં આવે તો તે વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત નથી થતું, કારણ કે આ માત્ર એક વાર્તા નથી હોતી, પરંતુ ભગવાન ગણેશ દ્વારા આપવામાં આવેલ ધૈર્ય, શ્રદ્ધા અને સંકટમાંથી ઉગરવાના માર્ગનો સજીવ ઉપદેશ હોય છે। અધૂરી કથા મનમાં શંકા છોડી દે છે અને એ જ શંકા ઘણીવાર આપણા વિશ્વાસને કમજોર કરી દે છે। એટલા માટે તમને નમ્ર નિવેદન છે કે આજે સંકટ ચોથની આ પાવન કથાને અંત સુધી ચોક્કસ સાંભળજો, કારણ કે આ કથા ફક્ત વીતી ગયેલા સમયની ઘટના નથી, પરંતુ આજના જીવનનો અરીસો છે। આમાં તમે તમારા કર્મ, તમારા વિશ્વાસ અને તમારા ધૈર્યની પરીક્ષાને સાફ જોઈ શકશો। સંભવ છે આ કથાનો કોઈ એક પ્રસંગ, કોઈ એક વાક્ય તમારા જીવનમાં આવેલા કોઈ મોટા સંકટનું સમાધાન બની જાય અને તમને એ અંધકારમાંથી બહાર કાઢી દે જેમાં તમે અજાણતા ફસાયેલા છો। અને દર્શક મિત્રો, જો તમે તમારી જાતને એક સાચા સનાતની માનો છો તો એ તમારી ફરજ પણ બને છે કે સંકટ ચોથ જેવા પાવન વ્રત અને તેની કથાને માત્ર પોતાના સુધી સીમિત ન રાખો, કારણ કે ભગવાન ગણેશ વિઘ્નહર્તા છે। તે માત્ર એક વ્યક્તિના નહીં પરંતુ સમગ્ર સમાજના સંકટ હરે છે। એટલા માટે આ કથાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી તેમના જીવનમાંથી પણ વિઘ્ન અને બાધાઓ દૂર થઈ શકે। એટલા માટે આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને તમને સતત મળતી રહે। તો ચાલો ભગવાન ગણેશનું સ્મરણ કરતા શ્રદ્ધા, વિશ્વાસ અને સંયમ સાથે સંકટ ચોથની આ દિવ્ય કથાની શરૂઆત કરીએ। જય ગણેશાય નમઃ। ઘણા સમય પહેલાની વાત છે। એક ખૂબ જ સુંદર અને સમૃદ્ધ નગર હતું। તે નગરનો રાજા હતો સુભાષદેવ। સુભાષદેવ પાસે ધન, દોલત, શોહરત અને એક વિશાળ રાજ્ય હતું। તેના રાજમહેલમાં કોઈ પણ વસ્તુની કમી નહોતી। રાજા સુભાષદેવનો એક નાનો ભાઈ પણ હતો જેનું નામ હતું ધ્યાનચંદ। બાળપણમાં બંને ભાઈઓમાં ખૂબ પ્રેમ હતો। તેઓ સાથે રમ્યા, સાથે મોટા થયા અને સાથે જ શિક્ષણ પ્રાપ્ત કર્યું। પરંતુ જેમ જેમ સમય વીત્યો અને સુભાષદેવ ગાદી પર બેઠો, તેના સ્વભાવમાં બદલાવ આવવા લાગ્યો। સત્તા અને ધનનો નશો રાજા સુભાષદેવના માથે ચડીને બોલવા લાગ્યો। તેના મનમાં લાલચે ઘર કરી લીધું હતું। તેને હવે પોતાનો સગો ભાઈ ધ્યાનચંદ પણ પોતાની સંપત્તિમાં ભાગીદાર લાગવા માંડ્યો હતો। તે નહોતો ઈચ્છતો કે રાજ્યનો કોઈ પણ ભાગ કે ખજાનાનો એક પણ સિક્કો તેના નાના ભાઈ ધ્યાનચંદની પાસે જાય। બીજી બાજુ નાનો ભાઈ ધ્યાનચંદ ખૂબ જ સીધા અને સરળ સ્વભાવનો માણસ હતો। તેના મનમાં કોઈના માટે કોઈ મેલ નહોતો। તે પોતાના મોટા ભાઈ રાજા સુભાષદેવનું પિતા સમાન સન્માન કરતો હતો। ધ્યાનચંદના લગ્ન એક ખૂબ જ સુશીલ અને સંસ્કારી સ્ત્રી સાથે થયા હતા। તેમનું એક નાનું અમથું વહાલું બાળક પણ હતું। એ લોકો રાજમહેલના એક ભાગમાં રહેતા હતા અને જે પણ થોડું ઘણું રાજા સુભાષદેવ તેમને આપતો એમાં જ ખુશ રહેતા હતા। પરંતુ રાજા સુભાષદેવની દાનત દિવસ પ્રતિદિવસ ખરાબ થતી જતી હતી। એક દિવસ સુભાષદેવે પોતાના મંત્રીઓ સાથે મળીને એક યોજના બનાવી। તેણે વિચાર્યું કે જો ધ્યાનચંદ મહેલમાં રહેશે તો કાલ ઉઠીને તે રાજ્યમાં પોતાનો અધિકાર માંગી શકે છે। એટલા માટે તેને મહેલમાંથી બહાર કાઢવો જ યોગ્ય રહેશે। આ વિચારીને રાજાએ પોતાના ભાઈને પોતાના કક્ષમાં બોલાવ્યો। જ્યારે ધ્યાનચંદ પોતાના મોટા ભાઈના કક્ષમાં પહોંચ્યો તો તેણે જોયું કે રાજા સુભાષદેવની આંખોમાં પેલો જૂનો પ્રેમ નહોતો પણ એક વિચિત્ર કઠોરતા હતી। ધ્યાનચંદે ઝૂકીને પ્રણામ કર્યા અને પૂછ્યું, ભઈલા, તમે મને યાદ કર્યો? રાજા સુભાષદેવે કડક શબ્દોમાં કહ્યું, ધ્યાનચંદ, હવે તું બાળક નથી રહ્યો। મને લાગે છે કે હવે તારે તારી જવાબદારી જાતે ઉપાડવી જોઈએ। આ રાજ્ય અને આ મહેલ મારો છે। મેં નિર્ણય કર્યો છે કે હવે તું આ મહેલમાં નહીં રહી શકે।
તારે તારો પરિવાર લઈને અહીંથી જવું પડશે અને પોતાના રહેવાની વ્યવસ્થા જાતે કરવી પડશે. આ સાંભળીને ધ્યાનચંદના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને વિશ્વાસ જ નહોતો આવી રહ્યો કે તેનો પોતાનો મોટો ભાઈ જેને તે આટલું માનતો હતો તે તેને આ રીતે ઘરમાંથી કાઢી રહ્યો છે. ધ્યાનચંદની આંખોમાં આંસુ આવી ગયા. તેણે હાથ જોડીને કહ્યું, મોટા ભાઈ, આ તમે શું કહી રહ્યા છો? આ મહેલ તો આપણા પૂર્વજોનો છે. હું તમારો નાનો ભાઈ છું. હું ક્યાં જઈશ? મારું નાનું અમથું બાળક છે. મારી પત્ની છે. અમે તમારા સેવક બનીને રહી લઈશું, પણ અમને ઘરમાંથી ન કાઢો. પરંતુ રાજા સુભાષદેવના દિલ પર લાલચનો પથ્થર પડેલો હતો. તેણે ધ્યાનચંદની એક ન સાંભળી. તેણે ગુસ્સામાં કહ્યું, મારી પાસે તારી આ લાગણીશીલ વાતો માટે સમય નથી. હું તને કાલ સવાર સુધીનો સમય આપું છું. સૂરજ ઉગે એ પહેલા તું અને તારો પરિવાર આ મહેલ છોડી દેજો. નહીંતર મારે સિપાઈઓને બોલાવીને તમને બહાર ફેંકાવવા પડશે. અને યાદ રાખજે, તું અહીંથી એક સોય પણ સાથે નહીં લઈ જઈ શકે. જે કંઈ પણ આ મહેલમાં છે તે મારું છે. ધ્યાનચંદ સમજી ગયો કે હવે વિનંતી કરવાનો કોઈ ફાયદો નથી. તે ભારે મને પોતાના કક્ષમાં પાછો ફર્યો. જ્યારે તેણે પોતાની પત્નીને બધી વાત કરી તો તે પણ સ્તબ્ધ થઈ ગઈ. પરંતુ તે એક સમજદાર સ્ત્રી હતી. તેણે પોતાના પતિને હિંમત આપી અને કહ્યું, સ્વામી, તમે દુઃખી ન થાઓ. કદાચ ઈશ્વરની આ જ મરજી છે. જ્યાં વડીલોનું સન્માન અને નાનાનો પ્રેમ ન હોય ત્યાં રહેવાનો કોઈ અર્થ નથી. ભગવાન ગણેશ બધું જોઈ રહ્યા છે. તે આપણી સાથે અન્યાય નહીં થવા દે. બીજી સવારે અંધારામાં જ ધ્યાનચંદ, તેની પત્ની અને તેમનું નાનું બાળક ત્રણેય પેલા ભવ્ય રાજમહેલને હંમેશને માટે છોડી દીધો. જે ઘરમાં તેમનું બાળપણ વીત્યું હતું, આજે એ જ ઘર તેમના માટે પારકું થઈ ગયું હતું. તેમની પાસે ન ધન હતું, ન રહેવા માટે છત અને ન તો ખાવા માટે ભોજન. તેમણે પહેરેલા કપડાં સિવાય પોતાની સાથે કશું જ લીધું ન હતું. તેઓ ચાલતા ચાલતા નગરના બહારના વિસ્તારમાં પહોંચ્યા. ત્યાં એક જૂનું તૂટેલું ફૂટેલું ખંડિયર જેવું મકાન પડ્યું હતું, જેની છત પણ ઠેકઠેકાણેથી તૂટેલી હતી. ધ્યાનચંદે થોડા સૂકા લાકડા અને પાંદડા ભેગા કર્યા અને પેલા તૂટેલા મકાનને રહેવા લાયક બનાવવાની કોશિશ કરી. જે રાજાનો ભાઈ હતો, જે કાલ સુધી મખમલી પથારી પર સૂતો હતો, આજે તેને ખુલ્લી જમીન પર સૂવું પડી રહ્યું હતું. શરૂઆતના થોડા દિવસ તો તેમણે જેમ તેમ કરીને કાઢી લીધા. ધ્યાનચંદે નગરમાં કામ શોધવાની બહુ કોશિશ કરી, પરંતુ રાજા સુભાષદેવે આખા નગરમાં ઢંઢેરો પીટાવી દીધો હતો કે જે પણ ધ્યાનચંદને કામ આપશે કે મદદ કરશે તેને રાજાનો કોપ સહન કરવો પડશે. રાજાના ડરથી કોઈ પણ નગરવાસીએ ધ્યાનચંદને કામ ન આપ્યું. ધીરે ધીરે તેમની પાસે જે પણ થોડું ઘણું હતું તે ખતમ થઈ ગયું. હવે નોબત એ આવી ગઈ કે તેમનું બાળક ભૂખથી રડવા લાગ્યું. એક પિતા માટે આનાથી મોટું દુઃખ બીજું શું હોઈ શકે કે તેનું બાળક ભૂખથી રડી રહ્યું હોય અને તે તેને એક રોટલો પણ ન આપી શકે. ધ્યાનચંદ હતાશ થઈને બેસી ગયો. ત્યારે તેની પત્નીએ કહ્યું, સ્વામી, આમ હાથ પર હાથ ધરીને બેસવાથી કામ નહીં ચાલે. બાળકની જાન જોખમમાં છે. હું કામ શોધવા જાઉં છું. એક માં પોતાના બાળકને આ રીતે મરતું નહીં જોઈ શકે. ધ્યાનચંદે દુઃખી થઈને કહ્યું, પણ પ્રિયે, આ નગરમાં રાજાના ડરથી આપણને કોણ કામ આપશે? પત્નીએ કહ્યું, હું કોશિશ તો કરીશ. હું મારું રૂપ બદલીને કે કોઈ બીજી રીતે કામ માંગીશ. પેટની આગ ઓલવવા માટે કંઈક તો કરવું જ પડશે. આખરે હારીને ધ્યાનચંદની પત્ની કામની શોધમાં નીકળી. તે ચાલતા ચાલતા પાછી એ જ રાજમહેલ પાસે પહોંચી જ્યાંથી તેમને કાઢવામાં આવ્યા હતા. તેણે વિચાર્યું કે મહેલ બહુ મોટો છે. ત્યાં સેંકડો નોકર ચાકર કામ કરે છે. કદાચ કોઈને ખબર ન પડે અને તેને કોઈ નાનું મોટું કામ મળી જાય. મહેલના પાછલા દરવાજે દાસીઓની ભીડ લાગેલી હતી. ધ્યાનચંદની પત્નીએ પોતાની સાડીનો પાલવ માથા પર આગળ સુધી ખેંચી લીધો જેથી કોઈ તેને ઓળખી ન શકે. તે ત્યાં ઊભી રહીને કામ માંગવા લાગી. સંજોગોવશાત ત્યાં રાજા સુભાષદેવની પત્ની એટલે કે તેની જેઠાણી પોતાની મુખ્ય દાસીઓને સૂચના આપવા આવી હતી. રાજાની પત્ની ખૂબ જ ઘમંડી અને ક્રૂર સ્વભાવની હતી. તેને પોતાની સુંદરતા અને ધનનું બહુ અભિમાન હતું. જ્યારે રાણીની નજર પેલી નવી સ્ત્રી પર પડી તો તેણે પાસે બોલાવીને પૂછ્યું, એ સ્ત્રી તું કોણ છે અને અહીં શું કરી રહી છે? ધ્યાનચંદની પત્નીએ પોતાનો અવાજ બદલીને અને માથું ઝુકાવીને કહ્યું, મહારાણીજી, હું એક બહુ ગરીબ દુખિયારી છું. મારો પતિ બીમાર છે અને બાળક ભૂખ્યું છે. મને કોઈ પણ કામ આપી દો. હું જિંદગીભર તમારો આભાર માનીશ. તમે જે પણ કહેશો હું એ બધું જ કરીશ. બસ મને મારા બાળકનું પેટ ભરવા માટે થોડું અનાજ કે પૈસા આપી દો. રાણીએ તેને ઉપરથી નીચે સુધી જોઈ.
તેને જરા પણ દયા ન આવી, ઉલટાની તેને એક મફતની ગુલામ મળી ગઈ. રાણીએ કઠોરતાથી કહ્યું, ઠીક છે, મહેલમાં બહુ કામ છે. તારે બધા વાસણ માંજવા પડશે, કપડાં ધોવા પડશે અને આખા મહેલની સફાઈ કરવી પડશે. કામ બહુ આકરું છે અને ભૂલની કોઈ માફી નથી. જો કામ પસંદ આવ્યું તો જ સાંજે કંઈક ખાવા મળશે, નહીંતર ધક્કા મારીને કાઢી મૂકવામાં આવીશ. બિચારી ધ્યાનચંદની પત્ની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. તેણે હા પાડી દીધી. તે એ જ મહેલમાં જ્યાં તે ક્યારેક વહુ બનીને આવી હતી અને જેનો તે એક હિસ્સો હતી, હવે એક સામાન્ય નોકરાણી બનીને કામ કરવા લાગી. આ સમયની સૌથી ક્રૂર મજાક હતી. તેણે સવારથી લઈને સાંજ સુધી કમરતોડ મહેનત કરી. તેના હાથ જે ક્યારેક કોમળ હતા, હવે ઠંડા પાણી અને વાસણ માંજવાથી બરછટ થઈ ગયા હતા. પરંતુ તેની આંખોમાં માત્ર પોતાના ભૂખ્યા બાળકનો ચહેરો હતો. તેને આશા હતી કે સાંજે જ્યારે તે ઘરે જશે તો પોતાના બાળક માટે દૂધ અને રોટલી લઈને જશે. સાંજ પડી એટલે તે રાણી પાસે પોતાની મજૂરી માંગવા ગઈ. તે ડરતા ડરતા રાણીના કક્ષની બહાર ઊભી રહી ગઈ. જ્યારે રાણી બહાર આવી તો ધ્યાનચંદની પત્નીએ હાથ ફેલાવીને કહ્યું, મહારાણીજી, મેં મારું બધું કામ પતાવી દીધું છે. હવે કૃપા કરીને મને મારી મજૂરી આપી દો. મારું બાળક ઘરે ભૂખ્યું મારી રાહ જોઈ રહ્યું છે. રાણી એક ક્રૂર હાસ્ય હસી અને કહ્યું, મજૂરી? કેવી મજૂરી? તે કામ જ શું કર્યું છે? હજુ તો પાછળના વાસણ ગંદા પડ્યા છે અને બગીચાની સફાઈ પણ ઠીકથી નથી થઈ. તને શરમ નથી આવતી કામચોરી કરતા અને ઉપરથી પૈસા માંગતા? જા ભાગ અહીંથી. આજે તને કંઈ નહીં મળે. જો કાલે પેટ ભરવું હોય તો કાલે આવીને ફરીથી કામ કરજે અને આ વખતે વ્યવસ્થિત કરજે. ધ્યાનચંદની પત્ની કરગરતી રહી, મહારાણીજી, આવું ન કરો. મારું બાળક કાલનું ભૂખ્યું છે. તે મરી જશે. મને પૈસા ન આપો, બસ 2 સૂકી રોટલી જ આપી દો. તેણે રાણીના પગ પકડવાની કોશિશ કરી, પરંતુ નિર્દયી રાણીએ તેને પગથી ઠોકર મારીને દૂર હડસેલી દીધી અને પોતાના સિપાહીઓને આદેશ આપ્યો, આ ભિખારણને મહેલમાંથી બહાર ધકેલી દો. આણે મારો મૂડ ખરાબ કરી દીધો છે. સિપાહીઓએ તેને ધક્કા મારીને મહેલની બહાર કાઢી મૂકી. તે અપમાનિત અને ખાલી હાથે રડતી રડતી પોતાના ઘર તરફ ચાલી નીકળી. રસ્તા પર તેની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. તે વિચારી રહી હતી કે તે પોતાના પતિ અને બાળકને શું જવાબ આપશે, કયા મોઢે કહેશે કે તે આજે પણ તેમના માટે કશું લાવી શકી નથી. જ્યારે તે પોતાની તૂટેલી ઝૂંપડીમાં પહોંચી તો જોયું કે તેનું બાળક ભૂખથી બેહાલ થઈને જમીન પર પડ્યું હતું અને ધ્યાનચંદ તેની પાસે બેઠો લાચાર થઈને તેને જોઈ રહ્યો હતો. પત્નીને ખાલી હાથે અને રડતી જોઈ ધ્યાનચંદ સમજી ગયો કે તેને કશું નથી મળ્યું. બંને પતિ પત્ની એકબીજાને ભેટીને ધ્રુસકે રડવા લાગ્યા. એ રાત્રે એ ઝૂંપડીમાં ચૂલો ન સળગ્યો, માત્ર આંસુઓનું જ પૂર હતું. પરંતુ તે અબળા નારીએ હાર ન માની. તેણે મનોમન નિશ્ચય કર્યો કે તે કાલે ફરી જશે અને વધારે મહેનત કરશે. કદાચ કાલે રાણીનું દિલ પીગળી જાય, કદાચ કાલે ભગવાન તેના પર દયા કરે. તેને ખબર નહોતી કે આ તો બસ શરૂઆત છે. તેના સબ્ર અને સહનશક્તિની હજુ વધુ આકરી પરીક્ષા થવાની બાકી હતી. એ કાળી અને ડરામણી રાત પછી જ્યારે સૂરજનું પહેલું કિરણ ફૂટ્યું તો તે કિરણ ધ્યાનચંદ અને તેની પત્ની માટે કોઈ નવી આશા લઈને નહોતું આવ્યું, પરંતુ સંઘર્ષનો એક વધુ નવો દિવસ લઈને આવ્યું હતું. ઝૂંપડીની અંદરનું દ્રશ્ય ખૂબ જ કરુણ હતું. નાનું અમથું બાળક જે કાલ સુધી હસતું રમતું હતું, હવે ભૂખ અને તરસથી એટલું કમજોર થઈ ગયું હતું કે તેનાથી પોતાની આંખો પણ નહોતી ખોલી શકાતી. તેનું ગળું સુકાઈ ગયું હતું અને હોઠ પોપડીની જેમ ફાટી ગયા હતા. ધ્યાનચંદે પોતાની પત્ની તરફ જોયું. તેની પત્નીની આંખોમાં સોજા હતા. આખી રાત રડવાને કારણે તેનો ચહેરો કરમાઈ ગયો હતો. પરંતુ એક માનું દિલ પથ્થરનું નથી હોતું, એમાં તો મમતાનો સાગર હોય છે. તેણે પોતાના આંસુ લોહ્યા અને પોતાના પતિને કહ્યું. ધ્યાનચંદનું મન નહોતું માનતું. તેને ખબર હતી કે તેનો ભાઈ અને ભાભી કેટલા કઠોર દિલના છે, પરંતુ મરતો શું ન કરતો. તેની પાસે પોતાની પત્નીને રોકવાનું કોઈ કારણ નહોતું, કારણ કે તે પોતે પોતાના બાળક માટે કશું કરી શકતો નહોતો. તેણે ભારે મને માથું હલાવ્યું અને કહ્યું, જાઓ પ્રિય, પણ પોતાનું ધ્યાન રાખજો. જો એ લોકો તમારું અપમાન કરે તો એને સહન કરી લેજો, કારણ કે આપણો સમય ખરાબ ચાલી રહ્યો છે. ધ્યાનચંદની પત્ની ફરીથી એ જ રસ્તા પર ચાલી નીકળી. તેના પગ ધ્રુજી રહ્યા હતા. પેટમાં ભૂખની આગ બળી રહી હતી, પરંતુ ડગલામાં એક માની જીદ હતી. તે ચાલતા ચાલતા રાજમહેલના પાછલા દરવાજે પહોંચી. આજે પણ ત્યાં દાસીઓની ભીડ હતી. તે એક ખૂણામાં લપાઈને ઊભી રહી ગઈ. થોડીવાર પછી એ જ ક્રૂર રાણી પોતાની સહેલીઓ અને દાસીઓ સાથે ત્યાં આવી.
રાણીની નજર બાજ જેવી તેજ હતી. તેણે તરત જ ભીડમાં છુપાયેલી ધ્યાનચંદની પત્નીને ઓળખી લીધી. રાણીના ચહેરા પર એક કુટિલ સ્મિત આવી ગયું. તેણે જોરથી તાળી વગાડી અને હસતા હસતા કહ્યું, અરે જુઓ જુઓ કોણ આવ્યું છે. આ તો પેલી જ ભિખારણ છે જે કાલે રોતી કકડતી ગઈ હતી. મને તો લાગ્યું હતું કે કાલના ધક્કા ખાધા પછી આ ફરીથી અહીં પોતાનું મોઢું નહીં બતાવે. પણ જુઓ પેટની આગ માણસને કેવો કૂતરો બનાવી દે છે કે લાત ખાધા પછી પણ તે એ જ દરવાજે પૂંછડી પટપટાવતો આવી જાય છે. ત્યાં ઊભેલી બધી દાસીઓ રાણીની વાત સાંભળીને હસવા લાગી. ધ્યાનચંદની પત્નીનું માથું શરમથી ઝૂકી ગયું. તેની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેણે એને પડવા ન દીધા. તે આગળ વધી અને રાણીના ચરણોમાં પડી ગઈ. તેણે કહ્યું, મહારાણીજી, તમે જે ચાહો તે કહી લો, મને મારી લો, પણ મારા પર દયા કરો. મારું બાળક મરી રહ્યું છે, મને કામ આપી દો. આજે તમે જે પણ કામ આપશો હું તેને બમણી ઝડપથી કરીશ. બસ સાંજે મારા બાળક માટે થોડું દૂધ કે અનાજ આપી દેજો. રાણીને તેને કરગરતી જોઈ બહુ સુકૂન મળી રહ્યું હતું. તેણે પોતાના પગ પાછા ખેંચી લીધા અને નફરતથી કહ્યું, હટ પાછી, મારા કિંમતી બૂટને ગંદા ન કર. ઠીક છે, તને કામ જોઈએ છે ને? તો સાંભળ, આજે મહેલના તબેલાની સફાઈ કરવા વાળો નથી આવ્યો. તારે આજે આખા તબેલાની સફાઈ કરવી પડશે. ઘોડાની લીદ ઉપાડવી પડશે, તેમને નવડાવવા પડશે અને આખા તબેલાને ચમકાવવો પડશે. કામ બહુ ગંદુ છે અને મહેનતવાળું છે. જો તે એક પણ તણખલું છોડ્યું તો યાદ રાખજે, કાલની જેમ આજે પણ ધક્કા મારીને કાઢી મૂકીશ. આ કામ એક સ્ત્રી માટે ખૂબ જ કઠિન અને અપમાનજનક હતું, ખાસ કરીને તેના માટે જે ક્યારેક આ ઘરની વહુ હતી. પરંતુ તેણે એક પળ પણ વિચાર્યું નહીં અને તરત હા પાડી દીધી. તે જાણતી હતી કે જો તેણે ના પાડી તો તેનું બાળક આજે પણ ભૂખ્યું રહી જશે. તે તબેલા તરફ ગઈ. ત્યાંની દુર્ગંધથી તેનું માથું ચકરાવા લાગ્યું, પણ તેણે પોતાની સાડીનો પાલવ કમરમાં બાંધ્યો અને કામ પર લાગી ગઈ. તેણે ભારે ભારે ડોલો ઉપાડી, ઘોડાઓને નવડાવ્યા અને આખા તબેલાનો કચરો પોતાના હાથે સાફ કર્યો. તેના કોમળ હાથોમાં છાલા પડી ગયા. ઘણીવાર તેને ચક્કર આવ્યા. તે પડતા પડતા બચી, પણ તે રોકાઈ નહીં. તેની આંખો સામે ફક્ત તેના દીકરાનો ચહેરો ફરી રહ્યો હતો. બપોર થઈ ગઈ. મહેલમાં જમવાનો સમય થયો. રસોડામાંથી જાત જાતના પકવાનોની સુગંધ આવી રહી હતી. એ સુગંધ તબેલા સુધી પણ પહોંચી રહી હતી. એ સુગંધે તેની ભૂખને વધુ ભડકાવી દીધી. તે એક ખૂણામાં બેસીને પોરો ખાઈ રહી હતી. ત્યારે તેણે જોયું કે અમુક દાસીઓ વધેલું ભોજન, એઠવાડ અને વાસી રોટલીઓ એક મોટા ટોપલામાં ભરીને બહાર ફેંકવા જઈ રહી છે. તેણે દાસીઓને રોકી અને કહ્યું, બહેનો, ઊભા રહો. આ ખાવાનું તમે ક્યાં લઈ જઈ રહ્યા છો? એક દાસીએ કહ્યું, આ તો રાજા સાહેબ અને રાણી સાહેબાનો એઠવાડ છે અને થોડું વાસી ભોજન છે. અમે આને જાનવરોને નાખવા કે કચરામાં ફેંકવા જઈ રહ્યા છીએ. ધ્યાનચંદની પત્નીની આંખોમાં ચમક આવી ગઈ. તેણે લલચાયેલી નજરે પેલા ખાવાને જોયું અને કહ્યું, બહેન, જો તું ખરાબ ન લગાડે તો આમાંથી 2 રોટલી મને આપી દે. હું સવારની ભૂખી છું. તમે આને ફેંકવાની જ છો તો કોઈના પેટમાં જશે તો દુઆ મળશે. દાસીનું દિલ પીગળી ગયું. તેણે ટોપલામાંથી 2 રોટલી કાઢીને તેની તરફ લંબાવી જ હતી કે ત્યાં રાણી આવી ચડી. રાણીએ આ જોઈ લીધું. તે ચીખી ઉઠી. ખબરદાર, જો તે આને એક દાણો પણ આપ્યો તો દાસી ડરી ગઈ અને તેણે રોટલીઓ પાછી ટોપલામાં નાખી દીધી. રાણીએ ધ્યાનચંદની પત્ની પાસે આવીને ગુસ્સામાં કહ્યું, ચોર ક્યાંની? મેં તને કામ કરવા માટે રાખી છે કે ભીખ માંગવા માટે? આ ખાવાનું મારા કૂતરાઓનું છે, મારા જાનવરોનું છે. તારા જેવી કામચોર અને ભિખારણને હું મારા કૂતરાનું ખાવાનું પણ ન આપું. જો તને ખાવાનું જોઈએ તો તારું કામ પૂરું કર અને તારી મજૂરીની રાહ જો. વચ્ચે કામ છોડીને ખાવા વિશે વિચારતી પણ નહીં. એટલું કહીને રાણીએ પેલી દાસીને ઈશારો કર્યો અને પેલું બધું ખાવાનું ગટરમાં ફેંકાવી દીધું. ધ્યાનચંદની પત્નીની આંખો સામે પેલું અન્ન ગટરની ગંદકીમાં ભળી ગયું. તેનો જીવ તાળવે ચોંટી ગયો. જે અન્ન માટે તેનું બાળક તડપી રહ્યું છે, એ અન્ન અહીં ગટરમાં વહેવડાવવામાં આવી રહ્યું છે, પણ તેને નહીં આપવામાં આવ્યું. તેણે પોતાના આંસુ પી લીધા અને ફરીથી કામમાં લાગી ગઈ. સાંજ થતાં થતાં તેનું શરીર તૂટી ચૂક્યું હતું. તેને એવું લાગી રહ્યું હતું કે હવે તે ઊભી પણ નહીં થઈ શકે. પરંતુ જેવો સૂરજ આથમ્યો, તેને આશાનું એક કિરણ દેખાયું. કામ પૂરું થઈ ગયું હતું. તે લડખડાતા પગે ફરીથી રાણીના મહેલ તરફ ગઈ. તેણે બહારથી બૂમ પાડી, મહારાણીજી, તબેલાનું બધું કામ થઈ ગયું છે. તમે ચાલીને જોઈ લો, ક્યાંય કોઈ ગંદકી નથી બચી. રાણી પોતાની સખીઓ સાથે બહાર આવી. તેણે જઈને તબેલાનું નિરીક્ષણ કર્યું. ખરેખર તબેલો કાચની જેમ ચમકી રહ્યો હતો.
રાણીને કોઈ કમી ન મળી, પરંતુ રાણીની દાનત તો સાફ હતી જ નહીં. તે તો બસ તેને તડપાવવા ઈચ્છતી હતી. રાણીએ નાક ચડાવતા કહ્યું, હમ ઠીક છે, સફાઈ તો ઠીક કરી છે, પણ તે આમાં બહુ વધારે સમય લગાડી દીધો. ખેર હવે ઊભી શું છે, મજૂરી જોઈએ છે ને? ધ્યાનચંદની પત્નીએ હાથ ફેલાવતા કહ્યું, જી મહારાણીજી, મારા બાળકના પ્રાણ હવે તમારા જ હાથમાં છે, કંઈક આપી દો. રાણીએ પોતાની કમરથી બાંધેલી એક થેલી કાઢી. ધ્યાનચંદની પત્નીની આંખોમાં ચમક આવી ગઈ. તેણે વિચાર્યું, કદાચ આજે તેને થોડા પૈસા મળશે જેનાથી તે બજારમાંથી દૂધ અને ફળ ખરીદી શકશે. પરંતુ રાણીએ થેલીમાંથી પૈસા ન કાઢ્યા. તેણે પોતાની એક દાસીને બોલાવી અને તેના કાનમાં કંઈક ગણગણી. દાસી અંદર ગઈ અને થોડીવાર પછી એક નાનકડી પોટલી લઈને આવી. રાણીએ પેલી પોટલી ધ્યાનચંદની પત્ની તરફ ફેંકી અને કહ્યું, લે, આ તારી આજની મજૂરી છે. આમાં ચોખાની કણકી, તૂટેલા ચોખા જે જાનવરોને આપવામાં આવે છે, આને લઈ જા અને બાફીને ખાઈ લેજે. ધ્યાનચંદની પત્નીએ ધ્રુજતા હાથે પેલી પોટલી ઉપાડી. એ ચોખાની કણકી હતી જેમાં જીવાત અને કાંકરા પણ મળેલા હતા. આ માણસોના ખાવા લાયક નહોતું. તેનું મન થયું કે તે આને ત્યાં જ ફેંકી દે અને ચીસ પાડીને કહે કે તેને આ ભીખ નથી જોઈતી. પરંતુ પછી તેને પોતાના બાળકનું ધ્યાન આવ્યું. તેણે વિચાર્યું, કશું નહીં કરતા તો કંઈક હોવું સારું છે. હું આને સાફ કરીશ, કાંકરા કાઢીશ અને સરસ રીતે રાંધીશ. કદાચ આનાથી મારા બાળકની જાન બચી જાય. તેણે રાણીને ઝૂકીને પ્રણામ કર્યા. જ્યારે તેનું મન તેને કોસી રહ્યું હતું, તે પોટલી લઈને ઝડપથી પોતાના ઘર તરફ ભાગી. અંધારું થઈ ચૂક્યું હતું. રસ્તામાં કૂતરા ભસી રહ્યા હતા, પણ તેને કોઈનો ડર નહોતો. તેને બસ જલ્દીથી જલ્દી ઘરે પહોંચવું હતું. જ્યારે તે ઘરની પાસે પહોંચી તો તેણે જોયું કે ઝૂંપડીની બહાર ઘોર અંધારું છે. અંદર કોઈ દીવો પણ નહોતો સળગી રહ્યો. તેના દિલના ધબકારા વધી ગયા. તે દોડીને અંદર ગઈ અને બૂમ પાડી, સ્વામી, હું આવી ગઈ છું. જુઓ, હું ચોખા લાવી છું. જલ્દીથી આગ સળગાવો. હું હમણાં જ આને રાંધું છું. પણ અંદરથી કોઈ જવાબ ન આવ્યો. તેણે ફંફોસીને જોયું તો ધ્યાનચંદ જમીન પર સૂતો હતો અને બાળક તેની પાસે બેભાન પડ્યું હતું. તેણે ગભરાઈને પોતાના પતિને ઢંઢોળ્યો, સ્વામી, શું થયું? તમે બોલતા કેમ નથી? ધ્યાનચંદે બહુ ધીમા અવાજે, જાણે તેનો જીવ નીકળી રહ્યો હોય એમ કહ્યું, પ્રિયે, તું આવી ગઈ. બહુ મોડું કરી દીધું તે. બાળકના શ્વાસ બહુ ધીમા ચાલી રહ્યા છે. તે પાણી માંગી રહ્યો હતો, પણ ઘડામાં એક ટીપું પાણી પણ નહોતું. હું તેને પાણી પણ ન આપી શક્યો. આ સાંભળીને પત્નીના હાથમાંથી ચોખાની પોટલી પડી ગઈ. તે પછડાઈને જમીન પર પડી ગઈ. તેણે પોતાના બાળકને છાતી સરસો ચાંપી દીધો. બાળકનું શરીર તાવથી તપી રહ્યું હતું. તે બિલકુલ બેજાન જેવું પડ્યું હતું. પત્નીએ રડતા રડતા કહ્યું, હે ઈશ્વર, આ કેવી પરીક્ષા લઈ રહ્યા છો? અમે કોઈનું શું બગાડ્યું હતું? મારું ફૂલ જેવું બાળક મારી સામે દમ તોડી રહ્યું છે અને હું કશું નથી કરી શકતી. પેલા પાપી રાજાના મહેલમાં અન્ન ગટરમાં વહી રહ્યું છે અને અહીં મારું બાળક ટીપે ટીપે તરસી રહ્યું છે. ત્યારે જ તેને યાદ આવ્યું કે ઘરની બહાર થોડે દૂર એક જૂનો કૂવો છે. તે ઝટપટ ઉઠી અને એક તૂટેલું માટીનું વાસણ લઈને કૂવા તરફ દોડી. કૂવો બહુ ઊંડો હતો અને અંધારું પણ હતું. તેણે જેમ તેમ કરીને પાણી કાઢ્યું અને દોડીને પાછી આવી. તેણે પોતાની સાડીનો પાલવ ભીંજવીને બાળકના હોઠ પર મૂક્યો અને તેને થોડું થોડું પાણી પીવડાવ્યું. થોડીવાર પછી બાળકે સહેજ આંખો ખોલી. તેણે પોતાની માને જોઈ અને બહુ ધીમા અવાજે બોલ્યો, માં, ભૂખ, અને પછી બેહોશ થઈ ગયો. બાળકની આ હાલત જોઈને બંને પતિ પત્નીનો આત્મા કંપી ઉઠ્યો. પત્નીએ જલ્દીથી આગ સળગાવી. લાકડા ભીના હતા એટલે ધુમાડો બહુ થઈ રહ્યો હતો. તેની આંખોમાં ધુમાડો લાગી રહ્યો હતો પણ તે રોકાઈ નહીં. તેણે પેલા કાંકરાવાળા ચોખાને સાફ કરવાની પણ રાહ ન જોઈ. બસ એમને પાણીમાં નાખ્યા અને રાંધવા લાગી. તેને ડર હતો કે ક્યાંક ચોખા ચઢે એ પહેલાં જ તેનું બાળક તેને છોડીને ન ચાલ્યું જાય. એ રાત્રે એ ઝૂંપડીમાં ફક્ત પેલી હાંડીના ખદબદવાનો અવાજ આવી રહ્યો હતો અને સાથે બે લાચાર માતાપિતાના ડૂસકા. બહાર આકાશમાં કાળા વાદળો ઘેરાઈ આવ્યા હતા, જાણે પ્રકૃતિ પણ તેમના દુઃખમાં રડવાની હોય. બીજી બાજુ રાજમહેલમાં રાજા સુભાષદેવ અને રાણી 56 ભોગનો આનંદ લઈ રહ્યા હતા. તેમને એ વાતની કોઈ ચિંતા નહોતી કે તેમનો પોતાનો ભાઈ અને ભત્રીજો કઈ હાલતમાં છે. તેઓ પોતાની ક્રૂરતા અને ઘમંડમાં ચકચૂર હતા, પરંતુ તેઓ એ ભૂલી ગયા હતા કે માણસનો ન્યાય કમજોર હોઈ શકે છે, પણ ભગવાનનો ન્યાય બહુ કઠોર હોય છે. જ્યારે ધરતી પર પાપનો ઘડો ભરાઈ જાય છે તો તેને ફોડવા માટે ઈશ્વરને આવવું જ પડે છે. ચોખા ચઢી ગયા.
માએ ગરમ ગરમ ચોખા ફૂંક મારીને ઠંડા કર્યા અને બાળકના મોઢામાં મૂક્યા. બાળકે મુશ્કેલીથી 2-3 કોળિયા ખાધા અને પછી સૂઈ ગયો. તેણે અને ધ્યાનચંદે પણ પેલા કાંકરાવાળા ચોખા ખાધા અને ભગવાનનું નામ લઈને સૂઈ ગયા. જીવન અને મૃત્યુનો આ ખેલ હજુ પૂરો નહોતો થયો. આ તો બસ આવનારા તોફાનના ભણકારા હતા. એ રાત્રે ધ્યાનચંદની પત્નીને ઊંઘ ન આવી. તે આખી રાત આકાશ તરફ જોતી રહી અને વિચારતી રહી કે શું કોઈ એવું વ્રત, કોઈ એવો નિયમ કે કોઈ એવા દેવતા નથી જે તેના દુઃખોને હરી લે. તેને ખબર નહોતી કે મહા મહિનો આવવાનો છે અને સંકટ ચોથનો એ પાવન દિવસ નજીક આવી રહ્યો છે જે તેનું નસીબ બદલવાનો છે. એ કાળી રાત કોઈક રીતે વીતી. સવારનો સૂરજ જ્યારે આકાશમાં આવ્યો તો તેણે જોયું કે પેલી તૂટેલી ઝૂંપડીમાં આશાનું એક આછું કિરણ હજુ પણ બાકી હતું. ધ્યાનચંદની પત્ની જેણે કાલ રાત્રે કાંકરાવાળા ચોખા ખાધા હતા આજે ફરી ઊભી થઈ હતી. તેના શરીરમાં બિલકુલ પણ તાકાત નહોતી. પગ લડખડાઈ રહ્યા હતા અને આંખોની સામે અંધારા છવાઈ રહ્યા હતા. પરંતુ એક માની મમતા તેને બેસવા દેતી નહોતી. ધ્યાનચંદે પોતાની પત્નીને તૈયાર થતી જોઈ તો તેનું હૃદય ભરાઈ આવ્યું. તેણે કહ્યું, પ્રિયે, આજે ન જાઓ. તારી હાલત જો તું બીમાર પડી જઈશ. કાલના એ અપમાન અને પેલા જાનવરોવાળા ખાધા પછી પણ તું ત્યાં જ જવા માંગે છે. પત્નીએ પોતાની ફાટેલી સાડીને સરખી કરી અને ફીકા સ્મિત સાથે કહ્યું, સ્વામી, હાર માનવાનો આપણી પાસે કોઈ વિકલ્પ નથી. જો હું આજે નહીં ગઈ તો કાલની જેમ આજે પણ આપણું બાળક ભૂખથી તડપશે અને હું મારી આંખો સામે આને મરતું નથી જોઈ શકતી. તમે બસ ભગવાનને પ્રાર્થના કરો કે આજે પેલા પથ્થરોનું દિલ થોડું પીગળી જાય. તે ફરીથી એ જ રસ્તા પર ચાલી નીકળી. તેના ખુલ્લા પગમાં હવે ફોલ્લા પડી ચૂક્યા હતા જે દરેક ડગલે તેને દર્દનો અહેસાસ કરાવી રહ્યા હતા. પરંતુ પેટની આગ અને બાળકનો ચહેરો તેને રોકાવા દેતો નહોતો. તે ચાલતા ચાલતા રાજમહેલના એ જ પાછલા દરવાજે પહોંચી. આજે મહેલમાં કંઈક અલગ જ હલચલ હતી. રસોઈયા અને દાસીઓ આમ તેમ દોડી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું જાણે કોઈ મોટું આયોજન થવાનું છે. ધ્યાનચંદની પત્ની એક ખૂણામાં ચૂપચાપ ઊભી રહી ગઈ. પોતાના વારાની રાહ જોવા લાગી. થોડી વારમાં રાણી ત્યાં આવી. આજે રાણી બહુ ગુસ્સામાં લાગી રહી હતી. કદાચ રસોઈયાએ કંઈક ભૂલ કરી દીધી હતી જેના પર તે બૂમો પાડી રહી હતી. ત્યારે જ રાણીની નજર ખૂણામાં ઊભેલી પેલી દુબળી પાતળી સ્ત્રી પર પડી. રાણીનો ગુસ્સો હજુ વધી ગયો. તે ઝડપી પગલે તેની પાસે આવી અને રાડ પાડી, તું ફરી આવી ગઈ. મેં વિચાર્યું હતું કે કાલની સડેલી કણકી ખાબર તું બીમાર પડી ગઈ હોઈશ અને આજે કામ પર નહીં આવે. બહુ નફ્ફટ છે તું, માનતી જ નથી. ધ્યાનચંદની પત્નીએ માથું ઝુકાવીને કહ્યું, મહારાણીજી, ગરીબનું કોઈ માનસ્વમાન નથી હોતું. તેને બસ પેટની ચિંતા હોય છે. મને કોઈ પણ કામ આપી દો. રાણીના મગજમાં એક શેતાની વિચાર આવ્યો. તેણે વિચાર્યું કે આજે આની પાસે એવું કામ કરાવીશ કે આના હાડકાનું પાણી થઈ જાય અને આ ફરીથી અહીં આવવાની હિંમત ન કરે. રાણીએ એક ક્રૂર હાસ્ય હસતા કહ્યું, ઠીક છે, તને કામ જોઈએ છે ને? તો સાંભળ, આજે ઘંટીએ દળવાવાળી દાસી બીમાર છે. ગોદામમાં 10 મણ ઘઉં પડ્યા છે. તારે એ બધા ઘઉં આજે સાંજ સુધીમાં હાથવાળી ઘંટીથી દળવા પડશે. અને ખબરદાર, લોટ બિલકુલ બારીક હોવો જોઈએ. જો લોટ જાડો થયો કે કામ પૂરું ન થયો તો એક દાણો પણ નહીં મળે. 10 મણ ઘઉં, આ સાંભળવું કોઈ સજાયમોતથી ઓછું નહોતું. એક તંદુરસ્ત માણસ માટે પણ આટલું અનાજ એક દિવસમાં દળવું અશક્ય હતું અને અહીં તે કમજોર સ્ત્રી હતી જેણે 2 દિવસથી ઢંગનું ખાવાનું પણ ખાધું નહોતું. પરંતુ તેની પાસે ના પાડવાનો કોઈ રસ્તો નહોતો. તેણે જી કહ્યું અને ગોદામ તરફ ચાલી નીકળી. ગોદામમાં અંધારું હતું અને ત્યાં મોટી મોટી બોરીઓ મૂકેલી હતી. વચ્ચે એક ભારે પથ્થરની ઘંટી મૂકેલી હતી. તેણે ભગવાન ગણેશનું નામ લીધું અને ઘંટી પાસે બેસી ગઈ. તેણે મુઠ્ઠી ભરીને ઘઉં ઘંટીમાં નાખ્યા અને તેને ફેરવવાનું શરૂ કર્યું. ઘંટી બહુ ભારે હતી. પહેલા જ રાઉન્ડમાં તેના ખભામાં જોરદાર દુખાવો થવા લાગ્યો. પથ્થરના 2 પડ વચ્ચે પીસાતા ઘઉં તેને પોતાની જિંદગી જેવા લાગી રહ્યા હતા જે ગરીબી અને અત્યાચારના 2 પડ વચ્ચે પીસાઈ રહી હતી. ઘર ઘર અવાજ સાથે ઘંટી ચાલવા લાગી. 1 કલાક વીત્યો, 2 કલાક વીત્યા. તેના હાથની હથેળીઓ લાલ થઈ ગઈ હતી. પછી એમાં ફોલ્લા પડ્યા અને થોડી જ વારમાં ફોલ્લા ફૂટી ગયા. ઘંટીના હાથા પર હવે તેના લોહીના નિશાન લાગવા માંડ્યા હતા. પરસેવો તેની આંખોમાં જઈ રહ્યો હતો. બળતરા થઈ રહી હતી પણ તેણે હાથ ન રોક્યો. તે બસ દળતી જ રહી હતી, દળતી જ રહી હતી. બપોરના સમયે રાજા સુભાષ દેવ ત્યાંથી પસાર થયો. તેણે ગોદામમાંથી ઘંટી ચાલવાનો અવાજ સાંભળ્યો તો તે અંદર ડોકિયું કરવા આવ્યો.
તેણે જોયું કે તેની પોતાની નાની વહુ તેના નાના ભાઈની પત્ની ફાટેલા હાલમાં પરસેવાથી રેબઝેબ થઈને ઘંટી દળી રહી છે. એક પળ માટે કોઈ પણ માણસનું દિલ આ જોઈને પીગળી જાય. પરંતુ રાજા સુભાષદેવનો જમીર મરી ચૂક્યો હતો. તે તેની પાસે ગયો અને કટાક્ષ કરતા બોલ્યો, વાહ, શું દ્રશ્ય છે! ક્યારેક તું આ મહેલની રાણીઓની જેમ રહેતી હતી અને આજે જો નોકરોથી પણ બદતર હાલત છે તારી. કેવું લાગી રહ્યું છે મારા મહેલનો લોટ દળીને? ધ્યાનચંદની પત્નીએ ઉપર જોયું. તેની આંખોમાં લાચારી હતી, પરંતુ સ્વાભિમાન પણ હતું. તેણે ધીમા અવાજે કહ્યું, મહારાજ, સમય સૌનો બદલાય છે. આજે મારો સમય ખરાબ છે તો હું મહેનત કરીને ખા રહી છું. મેં ચોરી નથી કરી, કોઈનો હક નથી માર્યો. મહેનતનો રોટલો ખાવો કોઈ શર્મની વાત નથી. રાજાને આ જવાબ પસંદ ન આવ્યો. તેને લાગ્યું કે આ સ્ત્રી હજુ પણ પોતાનું માથું નથી ઝુકાવી રહી. રાજાએ ગુસ્સામાં કહ્યું, જીભ લડાવે છે. યાદ રાખજે, જો સાંજ સુધીમાં આ પૂરો ઢગલો ખતમ ન થયો તો હું તને આ જ ગોદામમાં પુરાવી દઈશ. અને હા, અહીંથી લોટ ચોરી કરવાનું વિચારતી પણ નહીં. મારા સિપાઈઓ બહાર પહેરો દઈ રહ્યા છે. રાજા પગ પહાડતો ત્યાંથી ચાલ્યો ગયો. એ અબળા નારીની આંખોમાંથી બે ટીપાં આંસુ ટપક્યા અને સીધા પેલા લોટમાં ભળી ગયા જે તે દળી રહી હતી. તે મનોમન વિચારી રહી હતી, હે વિધાતા, શું લોહીના સંબંધો આટલા સફેદ થઈ જાય છે? આ એ જ જેઠ છે જે ક્યારેક મને પોતાની દીકરી સમાન માનતા હતા. આજે તે મને તડપતા જોઈને ખુશ થઈ રહ્યા છે. સાંજ થતાં થતાં તેનું શરીર જવાબ દઈ ગયું. તેની કમર સીધી નહોતી થઈ રહી. હાથોમાંથી લોહી નીતરી રહ્યું હતું, પણ તેણે હાર ન માની. તેણે લગભગ બધું કામ પતાવી દીધું હતું. ઢગલાબંધ લોટ એક બાજુ ભેગો થઈ ગયો હતો. ત્યારે જ રાણી પોતાની દાસીઓ સાથે આવી. તેણે જોયું કે કામ પૂરું થઈ ગયું છે. રાણીને વિશ્વાસ ન થયો કે આ દુબળી સ્ત્રીએ આટલું ભારે કામ કેવી રીતે કરી લીધું. તેને તો આશા હતી કે આ કામ અધૂરું છોડશે અને તેને પૈસા આપ્યા વગર ભગાડવાનો મોકો મળી જશે. રાણીએ લોટને હાથ લગાવીને જોયો. લોટ બારીક હતો, કામમાં કોઈ કમી નહોતી. હવે રાણીને ગુસ્સો આવવા લાગ્યો કે તે આનું અપમાન કેવી રીતે કરે. તેણે ચારે બાજુ જોયું. ત્યારે જ તેની નજર ઘંટી પાસે પડેલા ઘઉંના છોતરા અને થૂલા કુસ્કીના ઢગલા પર પડી. રાણીએ કુટિલતાથી સ્મિત કરતા કહ્યું, હમ કામ તો કરી લીધું છે, પણ તે બહુ ધીમે કામ કર્યું. ખેર, હું મારા વચનની પાક્કી છું. તને તારી મહેનતનું ફળ જરૂર મળશે. રાણીએ પોતાની દાસીને ઈશારો કર્યો. અરે સાંભળ, આજે સરસ સફેદ લોટ છે. આને તું શાહી રસોડામાં મોકલાવી દે. અને આ જે સાઈડમાં થૂલું અને કચરો પડ્યો છે તેને ભેગો કરીને આ સ્ત્રીની ઝોળીમાં નાખી દે. જાનવરો વાળું કામ કર્યું છે તો જાનવરો વાળું જ ખાવાનું મળશે. આ સાંભળીને ધ્યાનચંદની પત્ની સ્તબ્ધ રહી ગઈ. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, મહારાણીજી, આવો અનર્થ ન કરો. મેં મારા લોહી પરસેવાથી આ લોટ દળ્યો છે. મારા હાથના છાલા જુઓ. મને આ લોટમાંથી માત્ર 2 મુઠ્ઠી લોટ આપી દો. હું મારા બાળકને રોટલી બનાવીને ખવડાવી દઈશ. તે થૂલું ખાઈને મરી જશે. રાણીએ અકળાઈને કહ્યું, બકવાસ બંધ કર. તને જે મળી રહ્યું છે તે લે અને દફા થઈ જા. જો વધારે લપ કરી તો આ થૂલું પણ નહીં મળે અને કોરડા અલગથી પડશે. દાસીઓએ રાણીના આદેશ પર પેલો કચરો અને થૂલું ઉપાડીને તેની ફાટેલી સાડીના પાલવમાં નાખી દીધું. પેલો સફેદ અને ચોખ્ખો લોટ જે તેની મહેનતની કમાણી હતી તેને તેની આંખો સામે રાજમહેલની અંદર લઈ જવામાં આવ્યો અને તેના હાથમાં શું આવ્યું? જાનવરોને ખાવા લાયક થૂલું. તે અપમાનના ઘૂંટડા પીને રહી ગઈ. તેણે પેલા થૂલાને જ પોતાની છાતી સરસું ચાંપી લીધું. તે જાણતી હતી કે દલીલ કરવાનો મતલબ છે મોત અને તેને પોતાના બાળક માટે જીવતા રહેવું હતું. તે લડખડાતા પગે મહેલની બહાર નીકળી. બહાર અંધારું થઈ ચૂક્યું હતું અને ઠંડી બહુ વધી ગઈ હતી. તેની પાસે ગરમ કપડાં પણ નહોતા. તે ઠૂઠવાતી ઘર તરફ ચાલી નીકળી. તેની આંખોમાં હવે આંસુ પણ નહોતા બચ્યા. એ બધા સુકાઈ ચૂક્યા હતા. રસ્તામાં ચાલતા ચાલતા તેણે જોયું કે નગરના ચોકમાં કેટલીક સ્ત્રીઓ ભેગી થઈને વાતો કરી રહી હતી. તેઓ બહુ ખુશ લાગી રહી હતી. તેમના હાથમાં પૂજાની સામગ્રી હતી અને તેઓ અંદરોઅંદર ચર્ચા કરી રહી હતી. ધ્યાનચંદની પત્નીના પગ ત્યાં રોકાઈ ગયા. તેણે વિચાર્યું કે જરા સાંભળું તો ખરી આજે નગરમાં શું ઉત્સવ છે. તે એક ઝાડની ઓથે ઊભી રહીને તેમની વાતો સાંભળવા લાગી. એક વૃદ્ધ સ્ત્રી કહી રહી હતી, અરે બહેનો, તમને ખબર છે ને, કાલથી મહાનો પવિત્ર મહિનો શરૂ થઈ રહ્યો છે અને તેના પછી આવવાની છે સંકટ ચોથ. આ એ જ વ્રત છે જેને કરવાથી મોટામાં મોટા સંકટ કપાઈ જાય છે. બીજી સ્ત્રીએ કહ્યું, હા કાકી, મેં સાંભળ્યું છે કે જ્યારે માણસના બધા રસ્તા બંધ થઈ જાય છે
જ્યારે ચારે બાજુથી દુઃખના વાદળો ઘેરાઈ જાય છે ત્યારે જો કોઈ સાચા મનથી સંકટ ચોથનું વ્રત રાખે અને ભગવાન ગણેશની પૂજા કરે તો ગજાનન પોતે તેના વિઘ્ન હરવા આવે છે. કહેવાય છે કે આ વ્રતમાં એટલી શક્તિ છે કે ખોવાયેલું રાજપાટ પણ પાછું મળી જાય છે અને વિખૂટા પડેલા સ્વજનો પાછા મળી જાય છે. ત્રીજી સ્ત્રીએ ઉમેર્યું, બિલકુલ સાચું કહ્યું. મારી નાની કહેતી હતી કે આ દિવસે ભગવાન ગણેશ પોતાની માના આદેશ પર પૃથ્વીની પરિક્રમા કરવા નીકળ્યા હતા અને સૌથી પહેલા પૂજાયા હતા. જે માં પોતાના દીકરાની સલામતી માટે આ વ્રત નિર્જળા રહીને કરે છે. યમરાજ પણ તેના દીકરાના પ્રાણ નથી લઈ જઈ શકતા. આ બધું સાંભળીને ધ્યાનચંદની પત્નીના શરીરમાં એક વીજળી દોડી ગઈ. સંકટ ચોથ, સંકટ કાપવા વાળી ચોથ, દીકરાની સલામતી, ખોવાયેલું રાજપાટ, આ શબ્દો તેના કાનમાં ગુંજવા લાગ્યા. તેને એવું લાગ્યું જાણે અંધારામાં કોઈએ મશાલ સળગાવી દીધી હોય. તેને પોતાના બાળપણના દિવસો યાદ આવી ગયા જ્યારે તેની મા પણ આ વ્રત કરતી હતી. તેણે મનોમન વિચાર્યું, શું આ ઈશ્વરનો સંકેત છે? શું ભગવાન ગણેશ મને રસ્તો બતાવી રહ્યા છે? મારા ઉપર આનાથી મોટું સંકટ બીજું શું હશે? મારો પતિ લાચાર છે, મારો દીકરો મોતને ભેટવા તૈયાર છે અને અમે દાણે દાણા માટે તરસીએ છીએ. તેણે ત્યાં ઊભા પેલા ઝાડની નીચે રાજમહેલની પેલી ઊંચી દિવાલના પડછાયામાં એક સંકલ્પ લીધો. તેણે આકાશ તરફ જોયું અને ગણગણી, હે વિઘ્નહર્તા ગણેશ, હે ગૌરી પુત્ર, હું આજે આ સંકલ્પ લઉં છું કે આવનારી સંકટ ચોથને હું પૂરા વિધિવિધાનથી તમારું વ્રત કરીશ. મારી પાસે ચડાવવા માટે ધન નથી, ભોગ ધરાવવા માટે લાડુ નથી, પણ મારી પાસે મારા આંસુ અને મારી ભક્તિ છે. જો તમારી મહિમા સાચી છે તો તમારે મારી લાજ રાખવી પડશે, તમારે મારા બાળકને બચાવવો પડશે. આ સંકલ્પ લેતા જ તેના મનમાં એક અજીબ શક્તિ આવી ગઈ. તેનો થાક જાણે ગાયબ થઈ ગયો. તે થૂલાની પોટલી કસીને પકડીને ઝડપથી પોતાના ઘર તરફ ભાગી. આજે તેની ચાલમાં માયુસી નહીં પણ એક નવો વિશ્વાસ હતો. જ્યારે તે ઘરે પહોંચી તો ધ્યાનચંદે જોયું કે આજે તેની પત્નીના ચહેરા પર પેલી કાલવાળી હતાશા નથી. તેણે પૂછ્યું, શું થયું? આજે કંઈ મળ્યું કે શું? પત્નીએ પેલી થૂલાની પોટલી બતાવી. ધ્યાનચંદનો ચહેરો પડી ગયો. થૂલું આપણે માણસ છીએ કે જાનવર જે આ ખાઈશું? પત્નીએ મક્કમતાથી કહ્યું, સ્વામી, આ થૂલું નથી, આપણો પ્રસાદ છે. તમે ચિંતા ન કરો, મેં આને બહુ પવિત્ર મનથી સ્વીકાર્યું છે. અને સાંભળો, એક ખુશખબરી છે, મને આપણા દુઃખોનો અંત મળી ગયો છે. ધ્યાનચંદે હેરાન થઈને પૂછ્યું, કેવો અંત? શું રાજાએ આપણને પાછા બોલાવી લીધા? પત્નીએ માથું હલાવ્યું. ના સ્વામી, રાજાથી મોટા રાજા આ પૂરી સૃષ્ટિના સ્વામીએ આપણને બોલાવ્યા છે. આવનારા દિવસોમાં સંકટ ચોથનું વ્રત છે. મેં સંકલ્પ લીધો છે કે હું એ વ્રત કરીશ. મને પૂરો વિશ્વાસ છે કે ભગવાન ગણેશ આપણી સાથે હવે વધુ અન્યાય નહીં થવા દે. એ રાત્રે તેણે એ જ થૂલાને સાફ કર્યું. તેને પાણીમાં બાફ્યું અને મીઠું નાખીને એક ઘાટું ખીચું બનાવ્યું. તેણે એ જ ખીચું પોતાના બાળકને પીવડાવ્યું અને પોતે પણ પતિ સાથે પીધું. એ ખાવાનું બેસ્વાદ હતું, ગળેથી નીચે નહોતું ઉતરી રહ્યું, પરંતુ આજે એ ખાવામાં આશાનો સ્વાદ મળેલો હતો. જમ્યા પછી જ્યારે બધા સૂઈ ગયા તો ધ્યાનચંદની પત્ની સૂતી નહોતી. તે સૂતા સૂતા ભગવાન ગણેશનું ધ્યાન કરી રહી હતી. તે યોજના બનાવી રહી હતી કે તે પૂજા કેવી રીતે કરશે. તેની પાસે તો પૂજાનો સામાન પણ નથી, ન ધૂપ, ન દીપ, ન તલ, ન ગોળ. ખાલી હાથે પૂજા કેવી રીતે થશે? પણ કહે છે ને, જ્યાં ચા હોય છે ત્યાં રાહ પણ નીકળી આવે છે. તેણે નક્કી કર્યું કે તે કાલથી જંગલ જઈને લાકડા વીણી લાવશે, એમને વેચશે અને એક એક પૈસો ભેગો કરશે. તે ભીખ નહીં માંગે પણ પોતાની મહેનતની કમાણીથી બાપાને ભોગ ધરાવશે. બીજી સવારે એક નવી સવાર થવાની હતી. સંઘર્ષ હજુ પૂરો નહોતો થયો, બલકે હવે તો અસલી પરીક્ષા શરૂ થવાની હતી. રાજા અને રાણીનો અત્યાચાર હજુ વધવાનો હતો, કારણ કે જ્યારે ભક્ત ભગવાન તરફ ડગલું માંડે છે તો ખરાબ શક્તિઓ તેને રોકવાની પૂરી કોશિશ કરે છે. એ રાત્રે જ્યારે ધ્યાનચંદની પત્નીએ સંકટ ચોથનું વ્રત રાખવાનો સંકલ્પ લીધો તો જાણે તેના આત્મામાં એક નવી ઉર્જાનો સંચાર થઈ ગયો. ઝૂંપડીમાં ઘોર દરિદ્રતા હતી, પરંતુ તેના મનમાં એક અમીર આશા જાગી ઉઠી હતી. તે આખી રાત પડખા બદલતી રહી, યોજના બનાવતી રહી કે કેવી રીતે તે આ મહાવ્રતને પૂરું કરશે. તેની પાસે ન તો પૂજાની સામગ્રી હતી, ન ભગવાનને ચડાવવા માટે તલ અને ગોળ અને ન તો વ્રત ખોલવા માટે પૂરતું ભોજન. પરંતુ તેણે સાંભળ્યું હતું કે ગણેશ ભાવના ભૂખ્યા હોય છે. તેમને ધન દોલત નહીં પણ સાચી શ્રદ્ધા જોઈએ. બીજી સવારે હજુ સૂરજ બરાબર નીકળ્યો પણ નહોતો કે ધ્યાનચંદની પત્ની ઉઠી ગઈ.
તેણે પોતાના કમજોર શરીરને સંભાળ્યું. ધ્યાનચંદ હજુ પણ સૂતો હતો. કદાચ ભૂખ અને નબળાઈને કારણે તેની આંખ નહોતી ખુલી. પત્નીએ પોતાના દીકરાના માથે હાથ મૂક્યો. તાવ હજુ પણ હતો, પરંતુ બાળકના શ્વાસકાલ કરતાં થોડા સ્થિર હતા. તેણે મનોમન બાપ્પાનું નામ લીધું અને એક જૂની ફાટેલી ચાદર ઓઢીને જંગલ તરફ ચાલી નીકળી. તેણે નક્કી કર્યું હતું કે તે જંગલમાંથી સૂકા લાકડા વીણી લાવશે, તેમને બજારમાં વેચશે અને જે પણ 2-4 પૈસા મળશે તેનાથી પૂજા માટે થોડા તલ અને ગોળ ખરીદશે. તે કોઈની આગળ હાથ નહીં ફેલાવે કારણ કે આ વ્રત તેના આત્મસન્માન અને તેના દીકરાના જીવનનો સવાલ હતો. જંગલ ગાઢ અને ડરામણું હતું. ખુલ્લા પગે કાંકરાવાળા રસ્તા પર ચાલતા તેના પગમાંથી લોહી નીકળવા લાગ્યું. ઝાડીઓના કાંટાએ તેની સાડીને વધુ ઠેકઠેકાણેથી ફાડી નાખી અને તેના પગમાં પણ વાગ્યા, પણ તે રોકાઈ નહીં. તેની નજરો જમીન પર સૂકી ડાળીઓને શોધી રહી હતી. એક એક લાકડાનો ટુકડો તેને સોના સમાન કિંમતી લાગી રહ્યો હતો. તે ઝૂંકતી, લાકડું ઉપાડતી અને પોતાના ભારામાં મૂકતી. કલાકો સુધી તે જંગલમાં ભટકતી રહી. તડકો હવે તેજ થવા લાગ્યો હતો. તેને તરસ લાગી હતી, પણ પાસે પાણી નહોતું. તેણે પોતાની સૂકી જીભ હોઠ પર ફેરવી અને કામમાં લાગેલી રહી. બપોર સુધીમાં તેણે લાકડાનો એક ભારે ભારો તૈયાર કરી લીધો. એ ભારો એટલો ભારે હતો કે એક તંદુરસ્ત માણસ પણ તેને ઉપાડવામાં સંકોચ કરે, પરંતુ તે નબળી નારીએ જય ગણેશ બોલીને તે ભારો પોતાના માથે ઉપાડી લીધો. ભારથી તેની ડોક ઝૂકી જતી હતી, કમર લચકાઈ રહી હતી, પરંતુ તે ડગમગતા પગે નગરના બજાર તરફ ચાલી નીકળી. તેને આશા હતી કે આ લાકડા વેચીને તેને એટલા પૈસા મળી જશે કે તે પોતાના આરાધ્યની પૂજા કરી શકે. જ્યારે તે બજાર પહોંચી તો ત્યાં ઘણી ભીડ હતી. લોકો પોતાના કામોમાં વ્યસ્ત હતા. તે એક ખૂણામાં લાકડાનો ભારો મૂકીને ઊભી રહી ગઈ અને આવતા જતા લોકોને ધીમા અવાજે કહેવા લાગી, લાકડા લઈ લો, બહુ સારા સૂકા લાકડા છે, ચૂલો બહુ સારો સળગશે, કોઈ લાકડા લઈ લો. પરંતુ તેનો અવાજ ભીડના શોરમાં દબાઈ જતો હતો. લોકો તેને ધૃણા ભરેલી નજરે જોઈ રહ્યા હતા. તેના કપડાં ગંદા અને ફાટેલા હતા, વાળ વિખરાયેલા હતા. તે કોઈ ભિખારણથી ઓછી નહોતી લાગી રહી. કોઈ પણ કુલીન વ્યક્તિ તેની પાસે આવવા તૈયાર નહોતું. ત્યારે એક કંદોઈની નજર તેના પર પડી. કંદોઈને પોતાની ભઠ્ઠી માટે લાકડાની જરૂર હતી. તે તેની પાસે આવ્યો અને કડક અવાજે પૂછ્યું, એ ડોશી, આ ભારો કેટલાનો આપીશ? ધ્યાનચંદની પત્નીએ આશા ભરેલી નજરે જોયું અને કહ્યું, ભાઈ, હું ડોશી નથી, મુસીબની મારી છું. તમને જે યોગ્ય લાગે તે આપી દો. બસ મારે થોડા તલ અને ગોળ ખરીદવા છે. કંદોઈ બહુ ચાલાક અને લાલચુ હતો. તેણે તેની મજબૂરી જાણી લીધી. તેણે વિચાર્યું કે આ સ્ત્રી જરૂરિયાતમંદ છે, આને કોડીના ભાવે લૂંટી શકાય છે. કંદોઈએ મોઢું બગાડતા કહ્યું, અરે, આ લાકડા તો બહુ પાતળા છે, આ વધારે વાર નહીં સળગે. હું તને આના ફક્ત 2 આના આપી શકું છું. આપવા હોય તો આપ, નહીંતર રસ્તોમાં 2 આના. આટલી મહેનત, આટલો પરસેવો અને માત્ર 2 આના. બજારમાં આટલા લાકડાની કિંમત ઓછામાં ઓછા 10 આના હતી. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, ભાઈ, ભગવાન માટે આવું ન કરો. હું સવારથી જંગલમાં ભટકી રહી છું. મારા બાળકની જાન જોખમમાં છે. ઓછામાં ઓછા 5 આના તો આપી દો. કંદોઈએ ગુસ્સામાં કહ્યું, ચાલ હટ, મોટી આવી ભાવતાલ કરવાવાળી. મારે નથી જોઈતા તારા લાકડા, બીજે ક્યાંક જા. ધ્યાનચંદની પત્ની ગભરાઈ ગઈ. જો આ સોદો ન થયો તો કદાચ કોઈ બીજો ગ્રાહક મળે જ નહીં. તેણે જલ્દીથી કહ્યું, ના ભાઈ, ના જાઓ, લઈ લો. 2 આના જ આપી દો. કદાચ મારા નસીબમાં આટલું જ લખ્યું છે. કંદોઈએ જીતના સ્મિત સાથે તેની હથેળી પર 2 નાના સિક્કા મૂક્યા અને પેલો ભારે ભારો પોતાના નોકર પાસે ઉપડાવી લીધો. પેલી સ્ત્રી પેલા 2 સિક્કા પોતાની મુઠ્ઠીમાં ભીંસીને ઊભી રહી. તેને લાગ્યું જાણે તેણે પોતાની મહેનતને પાણીના ભાવે વેચી દીધી. પરંતુ તેની પાસે શોક મનાવવાનો સમય નહોતો. તે સીધી કરિયાણાની દુકાને ગઈ. તેણે દુકાનદારને ડરતા ડરતા કહ્યું, શેઠજી, મને પૂજા માટે થોડા તલ અને થોડો ગોળ જોઈએ છે. કાલે સંકટ ચોથ છે. દુકાનદારે પૂછ્યું, કેટલાનો જોઈએ? તેણે પોતાની મુઠ્ઠી ખોલી અને પેલા 2 સિક્કા કાઉન્ટર પર મૂકી દીધા. દુકાનદારે એ સિક્કાને જોયા અને પછી પેલી સ્ત્રીને. તેણે કટાક્ષમાં હસતા હસતા કહ્યું, બસ આટલામાં તો આજકાલ કીડીઓનું પેટ ભરવા લાયક ખાંડ પણ નથી આવતી અને તને તલ ગોળ જોઈએ. ગાંડી છે કે શું? પેલી સ્ત્રીએ હાથ જોડી લીધા. શેઠજી, તમે તો દાની છો. આમાં જેટલું પણ આવી શકે એટલું આપી દો. બસ ભગવાનના નામનો ભોગ ધરાવાઈ જાય એટલું જ પૂરતું છે. હું મારા માટે નથી માંગી રહી.
ગણેશજીના વ્રત માટે માંગી રહી છું. દુકાનદારનું મન પણ કદાચ એ દિવસે થોડું નરમ હતું અથવા કદાચ તેને પેલી સ્ત્રીની ભક્તિ જોઈને દયા આવી ગઈ. તેણે એક નાના કાગળની પડીકીમાં મુઠ્ઠીભર કાળા તલ અને રતીભર ગોળ બાંધીને આપી દીધો. તેણે કહ્યું, લે, આટલા પૈસામાં તો આટલું જ આવશે. આમ પણ ભગવાન તો ભાવના જુએ છે, જથ્થો નહીં. તેણે પેલી નાનકડી પડીકી એવી રીતે પકડી જાણે તેને દુનિયાનો ખજાનો મળી ગયો હોય. તેની આંખોમાં ચમક આવી ગઈ. પૂજાનો સામાન મળી ગયો હતો. હવે તેને ઘરે જઈને તૈયારી કરવાની હતી. પરંતુ નિયતિને કદાચ હજુ વધારે પરીક્ષા લેવી હતી. જેવી તે દુકાનથી વળી સામેથી રાજા સુભાષદેવની સવારી નીકળી રહી હતી. રાજા પોતાના મંત્રીઓ સાથે નગર ભ્રમણ પર નીકળ્યો હતો. આગળ આગળ સિપાહીઓ ચાલી રહ્યા હતા જે લોકોને રસ્તા પરથી હટાવી રહ્યા હતા. હટો હટો, મહારાજ આવી રહ્યા છે. સિપાહીઓએ બૂમો પાડતા ભીડને પાછળ ધકેલી. ધક્કામુક્કીમાં ધ્યાનચંદની પત્નીનું સંતુલન બગડી ગયું અને તે રસ્તા પર પડી ગઈ. તેના હાથમાંથી પેલી તલગોળની પડીકી છટકીને દૂર જઈ પડી. સંજોગ જુઓ, પેલી પડીકી સીધી રાજાના રથના પૈડા પાસે જઈને પડી. રાજા સુભાષદેવે રથ રોકાવ્યો. તેણે જોયું કે એક સ્ત્રી જમીન પર પડી છે અને ગાંડાની જેમ એક કાગળની પડીકી ઉપાડવા માટે પેટે ઘસડાઈ રહી છે. રાજાએ તેને ઓળખી લીધી. આ તો પેલી જ તેની નાની વહુ હતી. રાજાએ કટાક્ષ કરતા કહ્યું, અરે, આ તો મારા મહાન ભાઈની પત્ની છે. શું થયું? કાદવમાં શું શોધી રહી છે? ક્યાંક કોઈ છુપાયેલો ખજાનો તો નથી મળી ગયો ને? ધ્યાનચંદની પત્નીએ જલ્દીથી પેલી પડીકી ઉપાડી. ગનીમત હતી કે પડીકી ફાટી નહોતી, બસ થોડી ગંદી થઈ ગઈ હતી. તેણે પડીકીને સાડીથી લૂછી અને ઊભી થઈ ગઈ. તેણે માથું ઝુકાવીને કહ્યું, પ્રણામ મહારાજ, આ ખજાનો જ છે. કાલે સંકટ ચોથનું વ્રત છે. આ એના જ માટે પૂજાની સામગ્રી છે. આ સાંભળીને રાજા જોરજોરથી હસવા લાગ્યો. તેના હાસ્યમાં એટલો અહંકાર હતો કે આખું બજાર ગુંજી ઉઠ્યું. તેણે પોતાના મંત્રીઓ તરફ જોઈને કહ્યું, સાંભળ્યું તમે લોકોએ? આમના ઘરમાં ખાવા માટે દાણા નથી. બાળક મરવાની અણી પર છે અને આ મહારાણી વ્રત રાખશે. અરે મૂર્ખ સ્ત્રી, પૂજાપાઠ અમીરોના ચોંચલા છે. ખાલી પેટે ભજન નથી થતા. કેમ ઢોંગ કરે છે? જો ભગવાન હોત તો શું તમારી આ દશા થવા દેત? રાજાની વાતો તીરની જેમ તેના દિલમાં વાગી રહી હતી. ભીડ તમાશો જોઈ રહી હતી. કોઈનામાં રાજા વિરુદ્ધ બોલવાની હિંમત નહોતી. પરંતુ આજે એ અબળા નારીની અંદર એક અલગ જ શક્તિ હતી. તેણે રાજાની આંખોમાં આંખો નાખીને બહુ જ વિનમ્રતા પણ દ્રઢતાથી કહ્યું, મહારાજ, પેટ ખાલી હોઈ શકે છે, પણ મન ભરેલું હોવું જોઈએ. અમીરી અને ગરીબી તો કર્મોનો ભોગ છે. આજે તમે મહેલોમાં છો અને હું રસ્તા પર. આ બધું વિધાતાનો લેખ છે. પણ યાદ રાખજો મહારાજ, જ્યારે માણસનો અહંકાર પહાડથી પણ ઊંચો થઈ જાય છે તો તેને તોડવા માટે ભગવાનને એક નાનો પથ્થર જ કાફી હોય છે. મને મારા ગણેશજી પર પૂરો ભરોસો છે. તે મારી લાજ જરૂર રાખશે. રાજાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. એક ભિખારી જેવી દેખાતી સ્ત્રી જેને તેણે પોતાના રાજ્યમાંથી કાઢી મૂકી, આજે ભર બજારમાં તેને જ્ઞાન આપી રહી હતી. રાજાનો હાથ પોતાની તલવારની મૂઠ પર ગયો. તે ઈચ્છતો હતો કે હમણાં જ આનું માથું ધડથી અલગ કરી દે. પણ ત્યારે જ એક મંત્રીએ રાજાના કાનમાં ગણગણ્યો, મહારાજ, શાંત થઈ જાઓ. અહીં ભીડ બહુ છે. જો તમે એક નિર્દોષ અને ગરીબ સ્ત્રી પર વાર કર્યો તો પ્રજામાં વિદ્રોહ થઈ શકે છે. આને આના નસીબ પર છોડી દો. આમ પણ આ ભૂખથી જ મરી જશે. રાજાએ પોતાનો હાથ ખેંચી લીધો. તેણે નફરતથી થૂંકતા કહ્યું, જા કરી લે તારું વ્રત. હું પણ જોઉં છું તારો ગણેશ તને કેવી રીતે બચાવે છે. જો કાલ સુધીમાં તારી હાલત ન સુધરી તો હું તને અને તારા પતિને નગરની બહાર ફેંકાવી દઈશ, જેથી તમારા લોકોના મનહોસ થોબડા ફરી ન જોવા પડે. રાજાનો રથ આગળ વધી ગયો. ધૂળની ડમરીઓ ઉડાડતો. ધ્યાનચંદની પત્ની એ ધૂળમાં ઊભી રહી, પણ તેનો સંકલ્પ એ ધૂળથી મેલો ન થયો બલકે વધુ મજબૂત થઈ ગયો. તેને હવે રાજાને નહીં પણ પોતાના વિશ્વાસને સાચો સાબિત કરવાનો હતો. તે પોતાની ઝૂંપડી તરફ પાછી ફરી. ઘરે પહોંચીને તેણે સૌથી પહેલા પેલા તલ અને ગોળને એક ચોખ્ખા કપડામાં મૂક્યા. ઝૂંપડી બહુ ગંદી હતી. તેણે પાસેના તળાવેથી પાણી લાવીને આખી ઝૂંપડી ધોઈ અને લીંપી. તેની પાસે ફૂલ નહોતા તો તેણે જંગલમાંથી થોડા લીલા પાંદડા તોડીને એક ખૂણો શણગાર્યો. તેણે માટીનો એક નાનો ઢગલો બનાવ્યો અને તેને ભગવાન ગણેશનું રૂપ માન્યું. ધ્યાનચંદ આ બધું જોઈ રહ્યો હતો. તેનું મન બહુ દુઃખી હતું. તેણે કહ્યું, પ્રિયે, તું આ બધું કરી રહી છે પણ કાલે વ્રતમાં તું પાણી પણ નહીં પી શકે. તું પહેલેથી જ આટલી કમજોર છે. મને ડર છે કે તું બેહોશ ન થઈ જા.
પત્નીએ હસતા હસતા કહ્યું, સ્વામી, જ્યારે દીકરો સંકટમાં હોય તો માને ભૂખ તરસ નથી લાગતી. તમે બસ કાલે મારી સાથે બેસીને કથા સાંભળજો. મને અહેસાસ થઈ રહ્યો છે કે કાલે કંઈક બહુ સારું થવાનું છે. રાત પડી એ રાત્રે તેમણે ફરી એ જ રૂખું સૂકું ખાધું જે વધેલું હતું. કાલ માટે તેમની પાસે કશું નહોતું, સિવાય પેલા તલ ગોળના જે પ્રસાદ માટે હતા. મહા મહિનાની ઠંડી પોતાની ચરમ સીમા પર હતી. ઠંડી હવા હાડકાં થીજાવી રહી હતી. તેમની પાસે ઓઢવા માટે પૂરતા કપડાં નહોતા. તેઓ ત્રણેય એકબીજાને ચોંટીને સૂઈ ગયા જેથી એકબીજાની ગરમીથી બચી શકે. બાળક વચ્ચે હતું. તે તાવમાં તપી રહ્યું હતું અને ક્યારેક ક્યારેક ઊંઘમાં ચમકી જતું હતું. પત્નીએ આકાશ તરફ જોયું. વાદળોની વચ્ચેથી ચાંદ સંતા કુકડી રમી રહ્યો હતો. તેણે હાથ જોડીને પ્રાર્થના કરી, હે ગજાનન, કાલે તમારી પરીક્ષા છે અને મારી ભક્તિની પણ મારી મદદ કરજો. બીજી બાજુ રાજમહેલમાં રાજા સુભાષદેવને ઊંઘ નહોતી આવી રહી. પેલી સ્ત્રીની વાતો જ્યારે માણસનો અહંકાર પહાડથી પણ ઊંચો થઈ જાય છે, વારંવાર તેના કાનમાં ગુંજી રહી હતી. તેને બેચેની થઈ રહી હતી. તેણે દારૂ પીધો, નર્તકીઓનો નાચ જોયો, પણ તેના મનને શાંતિ ન મળી. તેને એક અજીબ ડર સતાવવા લાગ્યો હતો. શું સાચે જ ગણેશજી કંઈક કરશે? પછી તેણે પોતાના મનને મનાવી લીધું, હા, આ બધી અંધશ્રદ્ધા છે. શક્તિ ફક્ત પૈસા અને તલવારમાં હોય છે. તેણે વિચાર્યું અને સૂવાની કોશિશ કરવા લાગ્યો. પરંતુ તે જાણતો નહોતો કે કાલનો સૂરજ ઉગવાની સાથે જ આ વાર્તાનો સૌથી મહત્વપૂર્ણ અધ્યાય શરૂ થવાનો છે. કાલે સંકટ ચોથ હતી. એ દિવસ જ્યારે ભક્ત અને ભગવાન વચ્ચેનું અંતર ખતમ થઈ જાય છે. બીજી સવારે બ્રહ્મ મુહૂર્તમાં જ ધ્યાનચંદની પત્ની જાગી ગઈ. તેણે ઠંડા પાણીથી સ્નાન કર્યું. ઠંડીથી તેનું શરીર ધ્રુજી રહ્યું હતું. દાંત કકડી રહ્યા હતા, પણ તેનો આત્મા ભક્તિની ગરમીથી તપી રહ્યો હતો. તેણે પોતાના એકમાત્ર ચોખ્ખા પણ ફાટેલા કપડાં પહેર્યા અને પેલા માટીના ગણેશની સામે બેસી ગઈ. તેણે સંકલ્પ મંત્ર બોલ્યો, હે વિઘ્નહર્તા, આજે હું મારા પુત્ર અને પરિવારના કલ્યાણ માટે આ સંકટ ચોથનું નિર્જળા વ્રત રાખું છું. મારી પાસે તમને આપવા માટે ધન દોલત નથી, બસ આ તલ, ગોળ અને મારા આંસુ છે. આનો સ્વીકાર કરો અને મારા વિઘ્નોને હરી લો. જેવી તેણે આંખો બંધ કરી, ઝૂંપડીની બહાર એક જોરદાર પવનનો સપાટો આવ્યો. દીવો ફડફડાયો, પણ ઓલવાયો નહીં. આ સંકેત હતો કે તેનો સાદ સાંભળી લેવામાં આવ્યો છે. પરંતુ પૂજા હજુ શરૂ જ થઈ હતી કે એક નવી મુસીબતે દરવાજો ખખડાવ્યો. ઝૂંપડીની બહાર કોઈના ભારે પગલાંનો અવાજ આવ્યો. શું રાજાએ પોતાના સિપાઈઓને મોકલ્યા હતા કે કોઈ જંગલી જાનવર હતું? ધ્યાનચંદે ડરતા ડરતા દરવાજો ખોલ્યો અને જે તેણે જોયું તેનાથી તેના હોશ ઉડી ગયા. દરવાજે રાજાના સિપાઈઓ નહીં, પણ ગામના અમુક સાહુકાર ઊભા હતા, જેમની પાસેથી ધ્યાનચંદે ક્યારેક બહુ પહેલા મહેલમાંથી નીકળ્યા પછી થોડું કરજ લીધું હતું. સાહુકારે બૂમ પાડીને કહ્યું, ધ્યાનચંદ, બહાર નીકળ. બહુ દિવસ થઈ ગયા. આજે તો હું મારા પૈસા લઈને જ જઈશ. સાંભળ્યું છે તારી બૈરી વ્રત પૂજા કરી રહી છે. પૈસા છે નહીં અને નાટક નૌટંકી ચાલી રહી છે. જો આજે પૈસા ન મળ્યા તો હું તારી આ ઝૂંપડીને આગ લગાડી દઈશ. સાહુકારની બૂમોથી ઝૂંપડીની દિવાલો ધ્રુજી રહી હતી. બહાર સાહુકાર અને તેના માણસો મશાલ લઈને ઊભા હતા, તૈયાર હતા કે જો પૈસા ન મળ્યા તો પેલા ગરીબના આશિયાનાને આગ લગાડી દેશે. ધ્યાનચંદ દરવાજે ઊભો રહીને હાથ જોડી રહ્યો હતો, કરગરી રહ્યો હતો, શેઠજી, થોડો સમય હજુ આપી દો. મારી પત્ની અંદર પૂજા કરી રહી છે. ભગવાન માટે અત્યારે અનર્થ ન કરો. પણ સાહુકારના માથે તો ક્રોધ સવાર હતો. તેણે મશાલ આગળ વધારી અને રાડ પાડી, મને પૂજા પાઠથી કોઈ લેવા દેવા નથી. મને મારા પૈસા જોઈએ છે. અત્યારે ને અત્યારે. અંદર ધ્યાનચંદની પત્નીએ બહારનો શોરબકોર સાંભળ્યો, પણ તેણે પોતાની આંખો ન ખોલી. તેનું ધ્યાન પૂરી રીતે પેલા માટીના ગણેશ પર કેન્દ્રિત હતું. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ હોઠો પર માત્ર મંત્ર હતો. તેણે ધ્રુજતા હાથે પેલો તલ અને ગોળનો પ્રસાદ ઉપાડ્યો અને માટીની મૂર્તિ સામે મૂક્યો. તેણે રૂંધાયેલા ગળે પોકાર કર્યો, હે વિઘ્નહર્તા, હે ગજાનન, આજે મારી પરીક્ષા ન લો. પ્રભુ, બહાર યમદૂત ઊભા છે અને અંદર મારો પુત્ર જીવન મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આખી દુનિયાએ મને તરહોડી દીધી છે. મારો પોતાનો જેઠ મારો દુશ્મન બની ગયો છે. હવે તમારા સિવાય મારો કોઈ સહારો નથી. જો આજે મારી લાજ લૂંટાઈ ગઈ તો દુનિયાનો વિશ્વાસ ભક્તિ પરથી ઉઠી જશે. પધારો પ્રભુ, તમારે આવવું જ પડશે. જેવું તેણે પોતાના આંસુ લોહીને માથું જમીન પર ટેકવ્યું, અચાનક એક અદ્ભુત ઘટના ઘટી. ઝૂંપડીની અંદર એક તેજ પ્રકાશ પથરાયો. એટલો તેજ કે જાણે હજારો સૂરજ એક સાથે ચમકી ઉઠ્યા હોય.
બહાર ઊભેલા સાહુકાર અને તેના માણસોની આંખો સામે અંધારા છવાઈ ગયા. તેઓ ડરના માર્યા પાછળ ખસી ગયા. એ પ્રકાશ સાધારણ નહોતો. એમાં એક શીતળતા હતી, એક પવિત્રતા હતી. એ પ્રકાશની વચ્ચેથી પેલી માટીની મૂર્તિનો આકાર વધવા લાગ્યો. જોતજોતામાં ત્યાં સાક્ષાત ભગવાન ગણેશ પ્રગટ થઈ ગયા. તેમનું રૂપ અત્યંત મોહક હતું. ચતુર્ભુજ રૂપ, હાથોમાં પાશ અને અંકુશ, એક હાથ વરદ મુદ્રામાં અને એક હાથમાં મોદક. તેમના મસ્તક પર ચંદ્રમા ચમકી રહ્યો હતો અને તેમના તેજથી પેલી તૂટેલી ઝૂંપડી સ્વર્ગથી પણ સુંદર લાગી રહી હતી. ધ્યાનચંદ અને તેની પત્નીની આંખો ફાટી રહી ગઈ. તેમને વિશ્વાસ જ નહોતો આવી રહ્યો કે જેમના માટે તેઓ વ્રત કરી રહ્યા હતા તેઓ સ્વયં તેમની સામે ઊભા છે. બંને પતિ પત્ની ભગવાનના ચરણોમાં પડી ગયા અને ધ્રુસકે રડવા લાગ્યા. ભગવાન ગણેશે પોતાની સૂંઢ હલાવી અને એક મધુર ગંભીર વાણીમાં બોલ્યા, ઉઠો માતા, ઉઠ. ધ્યાનચંદ, હું તમારી ભક્તિ અને આ કઠોર વ્રતથી બહુ પ્રસન્ન છું. તમે ઘોર સંકટમાં પણ મારો આશરો નથી છોડ્યો. જેણે સંકટ ચોથના દિવસે સાચા મનથી મને પોકાર્યો હોય તેનું સંકટ હું કેવી રીતે રહેવા દઈ શકું? ગણેશજીએ પોતાના હાથમાં રાખેલો અમૃત કળશ ઉપાડ્યો અને પેલા બીમાર બાળક પર થોડું જળ છાંટી દીધું. ચમત્કાર થઈ ગયો. પેલું બાળક જે કેટલાય દિવસોથી બેહોશ હતું અને જેના શ્વાસ તૂટી રહ્યા હતા તે તરત ઊભું થઈને બેસી ગયું. તેના ચહેરાની પીળાશ ગાયબ થઈ ગઈ અને ગાલ પર લાલી આવી ગઈ. તેણે આંખો ખોલી અને સૌથી પહેલા પોતાની માને જોઈ. પેલું બાળક દોડીને પોતાની માના ખોળામાં જઈ બેઠું અને બોલ્યું, માં, મને બહુ જોરની ભૂખ લાગી છે. આ જોઈને ધ્યાનચંદની પત્ની ખુશીના માર્યા પાગલ જેવી થઈ ગઈ. તેણે પોતાના બાળકને ગળે લગાડ્યું અને પછી ગણેશજીના ચરણો પકડી લીધા. પ્રભુ, તમે મારા બાળકને નવું જીવન આપ્યું છે. હું તમારું ઋણ કેવી રીતે ચૂકવીશ? ગણેશજી મલકાયા અને બોલ્યા, માતા, ભક્ત પર ભગવાનનું ઋણ નહીં પણ પ્રેમ હોય છે. તે જે તલ અને ગોળનો ભોગ ધરાવ્યો છે તે મને 56 ભોગ કરતાં પણ અધિક પ્રિય છે. પણ હજુ મારા આશીર્વાદ પૂરા નથી થયા. ગણેશજીએ પોતાની દ્રષ્ટિ પેલી ખાલી ઝૂંપડી પર નાખી. તેમની દ્રષ્ટિ પડતાં જ પેલી તૂટેલી ફૂટેલી ઝૂંપડી એક ભવ્ય અને વિશાળ મહેલમાં બદલાઈ ગઈ. જ્યાં માટીના વાસણ હતા ત્યાં સોના અને ચાંદીના કળશ આવી ગયા. જે બોરીઓ ખાલી પડી હતી તે અન્ન, ધન અને હીરા જવેરાતથી ભરાઈ ગઈ. તેમની ગરીબી એક જ પળમાં ઐશ્વર્યમાં બદલાઈ ગઈ. ભગવાન ગણેશે કહ્યું, ધ્યાનચંદ, આ બધું તારી અને તારી પત્નીના સબ્ર અને ધર્મનું ફળ છે. હવે તમારે કોઈની આગળ હાથ ફેલાવવાની જરૂર નહીં પડે. તમે રાજસી જીવન જીવશો. પણ યાદ રાખજો, ક્યારે ધર્મ અને ગરીબોની સેવા ન છોડતા. એટલું કહીને ભગવાન ગણેશ અંતર્ધ્યાન થઈ ગયા. પરંતુ ત્યાં બધું જ બદલાઈ ચૂક્યું હતું. બહાર ઊભેલો સાહુકાર અને તેના માણસો આ ચમત્કાર જોઈને થરથર ધ્રુજી રહ્યા હતા. તેમણે જોયું કે જ્યાં એક ઝૂંપડી હતી ત્યાં હવે એક સોનાનો મહેલ ઊભો છે. સાહુકાર સમજી ગયો કે તેણે બહુ મોટું પાપ કર્યું છે. તે દોડીને અંદર આવ્યો અને ધ્યાનચંદના પગમાં પડીને માફી માંગવા લાગ્યો. ધ્યાનચંદે તેને ઊભો કર્યો અને માફ કરી દીધો, કારણ કે હવે તેના મનમાં કોઈના માટે વેર નહોતું. આ ખબર જંગલની આગની જેમ આખા નગરમાં ફેલાઈ ગઈ. લોકો દોડી દોડીને આ ચમત્કાર જોવા આવવા લાગ્યા. ખબર રાજા સુભાષદેવ અને રાણી સુધી પણ પહોંચી. રાણીએ રાજાને કહ્યું, મહારાજ, સાંભળ્યું તમે? પેલી ભિખારણ, મારો મતલબ છે તમારી નાની વહુ, તેના ઘરે સાક્ષાત ગણેશજી આવ્યા હતા. તેની ઝૂંપડી હવે સોનાનો મહેલ બની ગઈ છે. આ કેવી રીતે બની શકે? રાજા સુભાષદેવના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. તેનો અહંકાર જે કાલ સુધી પહાડ જેવો હતો આજે ચકનાચૂર થઈ ગયો હતો. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેણે પેલી સાધ્વી સ્ત્રીનું અપમાન કર્યું હતું. કેવી રીતે તેને ધક્કા મારીને કાઢી હતી. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેને લાગ્યું કે તે રાજા થઈને પણ રંક છે અને તેનો ભાઈ રસ્તા પર હોવા છતાં આજે સૌથી મોટો ધનવાન છે, કારણ કે તેની પાસે ઈશ્વરના આશીર્વાદ છે. રાજા અને રાણી બંને ખુલ્લા પગે દોડતા ધ્યાનચંદના નવા મહેલ તરફ ભાગ્યા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો જોયું કે આખું નગર ધ્યાનચંદનો જય જયકાર કરી રહ્યું છે. રાજા સુભાષદેવ ભીડને ચીરતા આગળ વધ્યો. તેણે જોયું કે તેનો નાનો ભાઈ ધ્યાનચંદ અને તેની પત્ની એક સિંહાસન પર બેઠા છે અને ગરીબોને દાન આપી રહ્યા છે. રાજાની આંખોમાં પશ્ચાતાપના આંસુ આવી ગયા. તે દોડીને ગયો અને પોતાના નાના ભાઈના પગમાં પડી ગયો. રાજાએ રડતા રડતા કહ્યું, ધ્યાનચંદ, મને માફ કરી દે. હું આંધળો થઈ ગયો હતો. સત્તા અને લાલચે મારી બુદ્ધિ ભ્રષ્ટ કરી દીધી હતી. મેં તારા પર અને તારી પત્ની પર જે અત્યાચાર કર્યા એ અક્ષમ્ય છે.
મને સજા આપ ભાઈ, પણ મને પોતાની નફરતનો ભાગીદાર ન બના. ધ્યાનચંદ તો હંમેશાથી જ સરળ હૃદયનો હતો. પોતાના મોટા ભાઈને ચરણોમાં પડેલો જોઈ તે હેબતાઈ ગયો. તેણે તરત રાજાને ઊભો કર્યો અને ગળે લગાડી લીધો. ધ્યાનચંદે કહ્યું, મોટા ભાઈ, તમે આવું ન કરો. તમે મારા પિતા સમાન છો. જે કંઈ થયું એ બધું વિધિનું વિધાન હતું. કદાચ અમને ભગવાનની ભક્તિ તરફ લઈ જવા માટે આ દુઃખ જરૂરી હતું. જો તમે અમને કાઢ્યા ન હોત તો કદાચ અમે સંકટ ચોથની મહિમાને ક્યારેય જાણી જ ન શક્યા હોત. રાણી પણ પોતાની દેરાણીના પગમાં પડીને રડવા લાગી. બહેન, મેં તને દાસી સમજી. તારી પાસે જાનવરો વાળું કામ કરાવ્યું. તને થૂલું ખાવા આપ્યું. હું બહુ મોટી પાપણ છું. શું તું મને માફ કરીશ? ધ્યાનચંદની પત્નીએ રાણીને ગળે લગાડી અને કહ્યું, દીદી, વીતેલી વાતોને ભૂલી જાઓ. આજનો દિવસ ખુશીનો દિવસ છે. ગણેશજીની કૃપાથી આજે આપણો પરિવાર ફરીથી એક થઈ ગયો છે. આજ મારા વ્રતનું સૌથી મોટું ફળ છે. એ દિવસ પછી રાજા સુભાષદેવ પૂરી રીતે બદલાઈ ગયો. તેણે પોતાનું અડધું રાજ્ય પોતાના ભાઈ ધ્યાનચંદને આપી દીધું અને બંને ભાઈ પ્રેમથી રહેવા લાગ્યા. રાજાએ આખા રાજ્યમાં જાહેરાત કરાવી દીધી કે મહામહિનાની સંકટ ચોથને આખું રાજ્ય મળીને ઉજવશે. નગરની બધી સ્ત્રીઓ જેમણે આ ચમત્કાર જોયો હતો તેમણે પ્રણ લીધું કે તેઓ પણ પોતાના બાળકો અને પરિવારની સુખ શાંતિ માટે દર વર્ષે સંકટ ચોથનું વ્રત પૂરી શ્રદ્ધાથી રાખશે. એ દિવસથી આ માન્યતા વધુ દ્રઢ થઈ ગઈ કે જે પણ વ્યક્તિ ચાહે તે ગમે તેટલો દુઃખી કેમ ન હોય, જો સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશની પૂજા કરે છે, ચંદ્રમાને અર્ઘ્ય આપે છે અને તલકુટાનો પ્રસાદ ચડાવે છે તો તેના જીવનના બધા જ સંકટ એવી જ રીતે દૂર થઈ જાય છે જેવી રીતે ધુમ્મસને સૂરજ દૂર કરી દે છે. ભગવાન ગણેશ સ્વયં તેના વિઘ્નોને હરી લે છે અને તેના ઘરને ખુશીઓથી ભરી દે છે. તો મિત્રો, આ હતી સંકટ ચોથની પાવન અને ચમત્કારિક કથા. તમે જોયું કે કેવી રીતે એક માની અતૂટ ભક્તિએ ન માત્ર તેના મરતા બાળકને બચાવ્યો પરંતુ તેના પૂરા પરિવારનું ભાગ્ય બદલી દીધું. રાજાનો અહંકાર હારી ગયો અને ભક્તિની જીત થઈ. આ વાર્તાથી અમને એ શિક્ષા મળે છે કે સમય ચાહે ગમે તેટલો ખરાબ કેમ ન હોય, આપણે ઈશ્વર પરથી વિશ્વાસ ન ગુમાવવો જોઈએ. દુઃખ પછી સુખનું આવવું નિશ્ચિત છે. બસ આપણા કર્મ સારા હોવા જોઈએ અને મનમાં શ્રદ્ધા હોવી જોઈએ. જો તમારા જીવનમાં પણ કોઈ સંકટ છે, કોઈ મુશ્કેલી છે જે હલ નથી થઈ રહી તો આવનારી સંકટ ચોથ પર પૂરા વિશ્વાસ સાથે બાપાનું ધ્યાન કરો. તેઓ વિઘ્નહર્તા છે. તેઓ તમારી પોકાર જરૂર સાંભળશે. આશા છે તમને આ કથા પસંદ આવી હશે. જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શી લીધું છે તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂર લખો અને આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ આ પાવન કથાનો લાભ ઉઠાવી શકે. મળીએ છીએ આગલા વિડીયોમાં એક વધુ અદ્ભુત કથાની સાથે. ત્યાં સુધી આપ સૌ પર ભગવાન ગણેશની કૃપા બની રહે. બોલો ગજાનન ભગવાનની જય. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી પિતા મહાદેવા. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી પિતા મહાદેવા. એક દંત દયાવંત ચાર ભુજાધારી, એક દંત દયાવંત ચાર ભુજાધારી. માથે સિંદूर सोहे, मूषनी सवारी, पान चढ़े फूल चढ़े और चढ़े मेवा, लाडुअन को भोग लगे संत करे सेवा. जय गणेश, जय गणेश, जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा. अंधन को आंख देत कोढ़िन को काया, अंधन को आंख देत कोढ़िन को काया. वांझन को पुत्र देत निर्धन को माया, सूर श्याम शरण आए सुफल कीजिए सेवा. माता जाकी पार्वती पिता महादेवा. जय गणेश, जय गणेश, जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा. दीन की लाज राखो शंभु सुतकारी, दीन की लाज राखो शंभु सुतकारी. कामना को पूर्ण करो जाऊं बलिहारी, कामना को पूर्ण करो जाऊं बलिहारी. जय गणेश, जय गणेश, जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा. बोलो गणपति बाप्पानी जय, संकट मातानी जय.